એટલે પૂતળી ખેંચાય તો છે જ, પણ વચ્ચે કંઈક અવરોધ હોય તો પૂતળી મેગ્નેટ સાથે જેને અથડાય નહીં. ક્યાંક ચુંબક કેટલીક પૂતળીને આકર્ષણ કરી રાખતું હોય છે. તમને ખબર હશે આપણા ઇતિહાસમાં બે મંદિરોમાં ચુંબકનો ઉપયોગ થયેલો. એક તો કદાચ ભુવનેશ્વર તમે ગયા હોવ તો કોનાર્ક મંદિર સૂર્ય મંદિર છે, જેને અંગ્રેજોએ તોડ્યું કે છે. અંગ્રેજો આ દેશમાં કોઈ મંદિર તોડ્યું નથી, આ એક જ મંદિર તોડ્યું. કારણ કે એ લોકો આ સંસ્કૃતિને તોડતા નહોતા, એમને દ્વેષ નહોતો. મુસ્લિમોએ મંદિરો તોડ્યા, અંગ્રેજોએ નહીં તોડેલા, પણ એક મંદિર તોડી. કારણ કે આમાં એક પ્રશ્ન એવો હતો, અત્યારે તમે જાઓ તો તમને ભૂમિઓ સમજાવશે કે એના શિખરમાં એક જબરજસ્ત મેગ્નેટ મૂકેલું હતું, ચુંબક. એટલે એની અંદર મૂકેલી મૂર્તિ ચુંબકના કારણે અદ્ધર રહેતી હતી. અને આપણો તો વાંધળો હિન્દુ સમાજ આવું જો એટલે સાક્ષાત ભગવાન અહીં બેઠેલા છે, પણ મય શું ગાલેલું છે ખબર? બરાબર છે. આપણો વાંધળો સમાજ તમે જુઓ, વચ્ચે કોઈ સરસ છાપાવાળા કીધું આ વાંધળા સમાજમાં ગણપતિ દૂધ પણ પીવે અને સત્તાધારમાં પાડો પણ પૂજાય. આ સમાજની ખૂબી છે. પરંતુ આને અંગ્રેજો તોડવું પડ્યું. કોનાર્ક બિલકુલ દરિયાકાંઠે છે. હવે જે સ્ટીમરો કલકત્તા જતી હતી અથવા બીજી કોઈ જગ્યાએ જાય, એમને ઉત્તર દિશા જોઈએ. મેગ્નેટનો નિયમ છે કે ભાઈ એક જગ્યાએ મોટું મેગ્નેટ હોય, તમે બીજું મેગ્નેટ એની સાથે મૂકો એટલે એની તરફ એનો આમ સીધું મેગ્નેટ હોય તો ઉત્તર દક્ષિણ ધ્રુવ બતાવે. એક ધ્રુવ ઉત્તર બતાવે, બીજો દક્ષિણ બતાવે. પણ એની સામે બીજું મેગ્નેટ ધરો તો એ પોતાનો ધ્રુવ બદલી નાખે. પાવરફુલ આકર્ષણ આવે એટલે એની સાઈડ બદલાઈ જાય. એટલે આ એટલું બધું પાવરફુલ મેગ્નેટ હતું કે ત્યાંથી જતી સ્ટીમરોનું જે યંત્ર દિશા બતાવનારું એ સ્વય ફેરવી નાખે. અને લોકો અને સંસારના તત્વો એનાથી ચેતન થાય છે, આપોઆપ ચેતન થાય છે. જેમ કાચ પેલી લોખંડની પૂતળી ચેતન થાય, તો આ બધા તત્વો આ પ્રમાણે ચેતન થયા છે. અને અંશની સાથે જ્યારે અંશની વૃત્તિ શુદ્ધ થાય ત્યારે એની સેવામાં રત થાય છે. મેગ્નેટથી આકર્ષી અને તત્વો જાય, પરંતુ મેગ્નેટનો સ્પર્શ કરી શકતા નથી. વચ્ચે જો આવરણ હોય તો એ આવરણ દૂર કરવામાં આવે તો એનું અનુસંધાન થઈ શકે. કાચા ચમક બીચે ફરી પાણ આણ પલમે પરે છોડી કાચ કામિની ત્યાંય કાંઈ લટકા કરે. વચ્ચે હાથ ફેરવીને કાચનું પડ કાઢી નાખવામાં આવે કે છે. તો આ જે પૂતળીઓ છે એ પાછી ચુંબક સાથે જોડાય, ચુંબક સાથે એનું જોડાણ થાય છે, બાપજી કહે છે. અને જોડાણ થતાની સાથે દેખી ચમક ચપળતા નાર પ્યાર પીયુને સહી, એનો સ્નેહ શિરોમણી સાર ચમકને ચિતવન નહીં. એ પૂતળી જઈને અડી જાય, લોખંડ સાથે ચોંટી જાય, એટલી જબરજસ્ત ચોંટી જાય કે એને ઉખાડવી પણ મુશ્કેલ પડે. પણ આ ચોંટાડવા માટે મેગ્નેટને કોઈ મોહ રહેતો નથી. આવાગમન એ પેલા પૂતળીને છે, અને પૂતળીમાં પેલા મેગ્નેટનું ચૈતન પણ આવ્યું છે, એના કારણે કાર્યરત છે. ચિંતન જે ચૈતન છે એને આવું કોઈ ચિંતન કરવાની જરૂર નથી પડતી. સ્વામી સમ્યક રહ્યો સમતોલ ઓલ મન માયને, નીમે વર્તે સૌ સંસાર સામર્થ્યની સહાયને. બાપજી કહે છે આ જ પ્રમાણે સ્વામી સર્જનાર વિશ્વની અંતા એક મોટું જબરજસ્ત જનરેટર, એક મોટું મેગ્નેટ એ સમ્યક રહ્યો છે, સમતોલ છે. અને નીમે વર્તે સૌ સંસાર સામર્થ્યની સહાયને, એના ચૈતનપણામાં જ આ સમસ્ત સંસાર વર્તે છે. પણ ઓલ મન માયને, માયાની અંદર, મનની અંદર માયાનો ઓળ છે, એટલે માયાનું પટ છે, એને કારણે સમજાતું નથી કે આ સંપૂર્ણ ચૈતનપણું એ વિશ્વના નિયંતા સર્જનહારનું ચુંબકપણું છે, એમનું વિશિષ્ટ ચૈતનપણું છે. એના વડે આ ચૈતન બધું દેખાય છે. ગાટ નિમિત્ત મૃત્યુ કરે કાળ પાડ પલમે પરે, તાતે વૃદ્ધિ પામે સંસાર મરે ને અવતરે. અને એ શુદ્ધ ચૈતન્ય તો કોઈ મરવું અવતરવું રહેતું નથી, પરંતુ ગાટ નિમિત્ત મૃત્યુ કરે કાળ. મૃત્યુરૂપી કાળ એ ઘાટને છે. ઘાટના નિમિત્તથી આપણે એમ કહીએ છીએ કે આપણને જન્મ મરણનું દુઃખ લાગુ પડ્યું છે. જન્મ મરણનું દુઃખ ઘાટના નિમિત્તે છે, પેલાને જન્મમાં ને મરવાનો કોઈ પ્રશ્ન નથી. તાતે વૃદ્ધિ પામે સંસાર મરે ને અવતરે. બસ મરવું ને અવતરવું એ પ્રમાણે સંસારનો વિકાસ થયો છે, સંસારની વૃદ્ધિ થઈ છે. એક અંશ પડમાં એટલે ક્ષણવારમાં ઘાટ છોડી દે અને પાછો બીજો ઘાટ ધારણ કરે. એક ક્રમ અનુસાર સંસારની વૃદ્ધિ થાય છે. ચૈતન્યને કંઈ મરવું ને જન્મવું પડતું નથી.
તો આ 9 મંગળની પૂર્ણાહુતિમાં છેલ્લી બાપજી વાત લખે છે, નવ મંગળ નવનિધિ સાર. ખરું ને? આ 9 મંગળ નવનિધિ, નિધિ એટલે સમુદ્ર અથવા નિધિ તો નવનિધિ, અષ્ટ સિદ્ધિની સાથે સાથે નવનિધિ કે જેમાં અપરંપાર સ્મૃતિ ભરેલી છે. ધ્યાન હૃદય ધરે, તમે હૃદયમાં એનું ધ્યાન ધરો, એને બરાબર સમજો. ઉત્કૃષ્ટપણે પાય પતિત, ઉત્કૃષ્ટપણે ઉત્તમ રીતે તમે પરમપતિને પ્રાપ્ત કરશો. કુબેર જે પરમ પરે, જે પરમપતિ પરમ છે, સૃષ્ટિથી પરે છે, સંસારથી રચનાથી પરે છે, ક્રથી પરે છે, એવા પરે એટલે જુદા, અલગ. કૈવલમ ચિદેનમ અવ્યેનમ નિરાલમ નારાયણમ નયેતિ જપેનામ જપાયામ કાયાનામ મનાતિ મગોયમ સ્વયં ત્વામ સમસ્તુ જહાનામ ધાતા ધિયાનામ વિછંદમ વિનય જે કરોતિ વિધિ વૈ વેદાંતમ અચંતે નચંતમ સુનાતિ સનાતમ જેનાથમ અગાધમ બહોધામ લહે જાન મહાદમ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. કૈવલ ધામ કી જય. અવિચલદાસજી મહારાજ કી જય. પ્રભાત પદ અને મંગળ પદનો વિભાગ આપણે પૂરો થાય છે. નિત્ય નિયમ ઉપર આપણી શિબિર હતી, જેનો ઉપાસનાનો વિભાગ પહેલા પૂરો કર્યો હતો, બાકીનો વિભાગ આપણે આ કાર્યક્રમમાં સામેલ કર્યો હતો. ઘણા બધા અપરિચિત અને અજાણ્યા શ્રોતાઓને લાગે કે આ કઈ જાતની શિબિર છે અને કઈ જાતની કથા છે. કારણ કે મેં પહેલું જ કહ્યું હતું કે આપણે ત્યાં કથા એટલે માત્ર જીવન વૃત્તાંતની. જ્યારથી આપણી સંસ્કૃતિમાં, વિશેષ કરીને હિન્દુ પરંપરામાં પુરાણોની બોલબાલા વધી, ત્યારથી જ્ઞાન કથાઓ ઉપર પૂર્ણ વિરામ થઈ ગયું. ગમે ત્યાં તમે જાઓ તો કથામાં પૌરાણિક ગ્રંથ હોય, એટલે કે પૌરાણિક ઇતિહાસ. કોઈ જગ્યાએ તમે વેદની કથા પારાયણ સાંભળ્યું છે કે ઋગ્વેદનું પારાયણ થયું, યજુર્વેદનું પારાયણ થયું, કે કોઈ મીમાંસા શાસ્ત્રનું પારાયણ થયું, પાતંજલ શાસ્ત્રનું પારાયણ થયું, વેદાંત શાસ્ત્રનું પારાયણ થયું? એવું તમને નહીં સાંભળવા મળે. માત્ર પુરાણોના પારાયણ સાંભળવા મળશે. ગરુડ પુરાણ હોય કે ભાગવત પુરાણ હોય કે દેવી પુરાણ હોય કે પૌરાણિક ઇતિહાસ, પછી મહાભારત હોય, રામાયણ હોય. એટલે જે જ્ઞાન વિભાગ હતો આપણો સત્સંગમાં, એ બાકાત રહી ગયો અને આપણી કથાઓ માત્ર લીલાઓ ઉપર ચડી ગઈ. મહાપુરુષોની, સંતોની, અવતારીઓની લીલા. આમાં સાંભળનારને મજા આવે અને કથા કરનારને મજા આવે. હા, થોડા સમય ઉપર એક જગ્યાએ સપ્તાહની પૂર્ણાહુતિમાં હું ગયેલો તો થોડો વહેલો પહોંચ્યો હતો. થોડી વાર બેસવું પડ્યું મારે. તો એમાં લીલાની કથા ચાલતી હતી. પરિચિત હતા આપણા કથાકાર. કથા પૂરી થયા પછી મેં એમને પૂછ્યું, મેં કહું, લીલા વગર બીજું કશું તમે કથામાં કરતા જ નહીં? તે કે શું કરીએ બાપજી, અમારે જો લીલા રહેવું હોય તો લીલા વગર કોઈ છૂટકો જ નહીં.
લીલાના કથામાં જ મોમેરું પણ આવે ને મામું પણ બનાવાય ને કન્યાદાન પણ કરાવાય. બાકી જ્ઞાન કથામાં શું? અને શ્રોતાઓને પણ આમાં મજા આવે. ત્રેતાયુગમાં સીતાનું લગ્ન થયું હશે, પણ અત્યારે કન્યાદાનનો લાભ મળે, આવો લાભ ચૂકાય? એટલે આખો જ્ઞાન વિભાગ જે તત્વજ્ઞાનની દ્રષ્ટિથી વિચાર કરીએ, આ શરીર શું છે, તેમાં તમે કોણ છો, પરમાત્મા કોણ, અને પ્રાપ્તિનો ઉપાય શું? પેલી જીવન વૃત્તાંતો તે જીવન જીવવા માટેની દિશા માત્ર સૂચન કરે છે. પણ આપણે એને સાંભળીને પુણ્ય કમાયાનું માનીએ છીએ. જેટલી કથા સાંભળો એટલું પુણ્ય પ્રાપ્ત થાય, લોકો એમ માનતા હોય. પણ એ જીવન વૃત્તાંત એ તમને જીવન જીવવા માટેની પ્રેરણા આપે. પછી આત્મકલ્યાણની પ્રવૃત્તિ તો જ્ઞાનમાંથી જ પ્રાપ્ત થાય. અને પુરુષાર્થ કઈ રીતે કરવો, ગઈકાલે ને પરમ દિવસે 2 દિવસ આપણે સાંભળ્યું પ્રભાત પદ અને મંગળ પદમાં, જેમાં પરમગુરુ કરુણાસાગર મહારાજે બહુ કેટલું સ્પષ્ટ રીતે કહ્યું, તમે કોણ છો એ વાત પહેલા વિચારો, એના શુદ્ધિ માટેનો વિચાર કરો. તમારા કર્તા કોણ છે, એને પ્રાપ્ત કરવા કેવી રીતનો પુરુષાર્થ કરવો પડે. બાહ્ય કર્મકાંડ, તીર્થો, યાત્રાઓ, વ્રત, એનું પ્રયોજન કેટલું, એની આવશ્યકતા છે, પણ એની મર્યાદાઓ છે. એટલે આત્મતત્વનું ચિંતન નરસિંહ મહેતાએ બધી ગાયા પછી છેલ્લી વાત કરી ને, જહાં લગી આત્મતત્વ ચીન્યો નહીં તહાં લગી સાધના સર્વે જુઠ્ઠી. આત્મતત્વને જ્યાં સુધી ઓળખ્યા ના ત્યાં સુધી બધી જ સાધનાઓ ફોક. વિવિધ પ્રકારની ધાર્મિક ક્રિયાઓ સમજી લો એક પ્રકારનો ઉપચાર છે. ઉપચાર, જેમ બીમાર માણસને ઉપચાર કરીએ છીએ ને, આપણે રોગી માણસને ઉપચાર કરીએ છીએ, એમાં ઓપરેશન પણ હોઈ શકે, પાટાપીટી પણ હોઈ શકે, ઉપરથી દવાઓ પણ હોઈ શકે, ઇન્જેક્શન પણ હોઈ શકે, કોઈક પ્રકારની પરેજી પણ હોઈ શકે, અનેક પ્રકારના ઉપચાર હોય છે. જેને જેવું દર્દ, બધા ઉપચાર બધાને એક સરખા કામ લાગતા નથી. બધાને એક સરખો ઉપચાર કરવામાં આવે તો પછી ઊંટ વૈદું થયું ને કહેવાય. પેલે કહે છે કે ઊંટ કહે છે ચરતું હતું ને એમાંથી બિલના ઝાડ ઉપરથી આખું બિલ લીધું, ખાધું અને ગળી ગયું, નહીં ભરાઈ ગયું. તેના માલિક એવી છે એ વ્યાધિ મટાડવા માટે આપણે ઉપચાર કરીએ છીએ. જન્મનો વ્યાધિ કેમ લાગ્યો છે? તો અજ્ઞાનતાના કારણે. આપણે આપણું શુદ્ધ સ્વરૂપ ભૂલ્યા છીએ. ગઈકાલે વાત કરી હતી કે આપણે સંમોહિત થયા છીએ પ્રકૃતિમાં. જેમ કોઈ વ્યક્તિ સંમોહિત થાય તો એ કોણ છે ભૂલી જાય છે, અને સંમોહન કરનારો વ્યક્તિ જે આદેશ આપે એ પ્રમાણે પેલો વર્તે છે, એવી સ્થિતિ આપણી થઈ છે. એટલે સંમોહનમાંથી મુક્ત કરવા માટે પરમગુરુ કહે છે સતત મનુષ્ય ચિંતન કરે એના ચૈતનપણાનું. એની બધી ધાર્મિક વિધિ એવી હોવી જોઈએ, એની ઉપાસના પણ એવી હોવી જોઈએ, એની ક્રિયા બધી એવી હોવી જોઈએ, એનો સત્સંગ, બધા જ ઉપચાર. પ્રત્યેક ઉપચાર એક જ દિશામાં લઈ જનારો હોવો જોઈએ. જે કોઈ ધાર્મિક ઉપચાર કરો છો, કોઈ સુખ માટે, કોઈ સંપત્તિ માટે, ચમત્કાર માટે, પરચા માટે કોઈ પ્રયોજન કરવાનું નથી. એનાથી આત્મકલ્યાણ નહીં થાય. એ તો બાપજી કે છે ભૂલે હું જીવ કહી કલપ કે ઉલટે રખે ભૂલાઈ. કેટલાય કલ્પથી લોકો ભૂલા પડે, વધારે ભૂલા પડશે છે ને. ગંગામાં એક વખત જઈ નહીં આવો એટલે તમારા બધો પાપ ધોવાઈ જાય. એટલે તમે પાપ કરવામાંથી મુક્ત થઈ ગયા, કરે જ રાખો પાપ, પાછું વાળીને જોશો જ નહીં. એક વખત નહીં આવજો, બધો ફિનિશ. પતિ ગયું કામ, પાપ કરવાની મુક્તિ મળી ગઈ તમને. એથી વિશેષ આગળ
કે તમે કશું ન કરી શકો તો વાંધો નહીં, તમારો છોકરો 11માં 12માં 13માં દાડે બધું લોચો વારીને મૂક્યા આપશે, એનાથી પણ તમારું કામ પતી જશે. તમે કદાચ ચૂકી જશો તો દીકરો પાછળ જે કાઢશે ને ખાટલો, એ પાછું તમને તો મળશે અને તમારું કામ ચાલશે. એટલે બાપજી લખ્યા છે, કર્મી ગુરુ ઉપદેશ તે ભવ કે ભરમ ન જાય, ભૂલે હું જીવ કહી કલપ કે ઉલટે રખે ભૂલાય. કર્મકાંડ પુણ્યદાન માટે છે. પુણ્યદાન સમાજ વ્યવસ્થા માટે પણ જરૂરી છે. આપણે ત્યાં પુણ્યદાનની મહત્તા, મનુષ્યને જે કહેવામાં આવ્યું છે ને કે તું પુણ્ય કરીશ તો સત્કર્મ થશે, એ પુણ્ય તને આગલા જન્મમાં કામ લાગશે. પણ એથી વિશેષ વાત તો એ હતી કે પુણ્યની વ્યવસ્થા, જેની પાસે અધિક લક્ષ્મી છે, વધારાની લક્ષ્મી છે, વધારાનું ધન છે, એ કોઈ ને કોઈ નિમિત્તે, કોઈ ને કોઈ બાનાએ દાનમાં આપે. અને એ દાન જરૂરિયાત વાળો માણસ લે, એટલે એનું કામ ચાલે. એટલે કર્મકાંડમાં પણ દાન કરવામાં આવતું, ધન મૂકવામાં આવતું હતું. એ ધન કોણ લઈ શકે એનું પણ શાસ્ત્રમાં નિદાન છે. ગમે તે લઈ શકે નહીં. કર્મકાંડનું ધન કોને લેવું એનો પણ નિર્ણય આપણે ત્યાં છે. પણ પછી કર્મકાંડ એક પેટ ભરવાનો વિષય થઈ ગયો, એક રોજી રોટી થઈ ગઈ. આપણે ત્યાં કર્મકાંડ લગભગ બંધ થઈ ગયું, મરણોત્તર ક્રિયા વગેરે. ઘણા લોકો, એક જગ્યાએ એક ભાઈએ મને પત્ર લખ્યો, એક ગામના એક ભૂદેવ હતા, એટલે અમને ગોર પદવનો પણ પ્રોબ્લેમ થયો. મને કહેતા તો તમે અમારા પેટ ઉપર લાત મારી. મેં કીધું પેટનો સવાલ હોય તો આવી જાઓ અમારી જોડે, ચિંતા કરશો નહીં. સરસ કથા કરો, સત્સંગ કરો, સારો ઉપદેશ આપો, સદુપદેશ આપો, અને જીવન નિર્વાહ તો તમારો થશે જ. કોઈ શંકાને સ્થાન નથી. તો અહીંયા પરમ ગુરુએ આ જે ગ્રંથોમાં જે વાતો કહી છે એમાં આ વાત છે ને, એ ગ્રંથોનું આપણે શિબિરમાં પારાયણ કરીએ છીએ. એટલે કોઈ પણ જગ્યાએ ના સાંભળ્યું હોય એવી જુદી પ્રકારની જે કથા હોય છે, જે પહેલી વાર સાંભળતા હશે એમને તો કે એક ચોપડી લઈને બેસવાનું ને એક ચોપાઈ વાંચવાની પાછી એની વાત કરવાની, અને તેમાં બીજું કશું તો આવતું જ નથી. એટલે નવી વસ્તુ લાગે, પણ આ ઓરિજિનલ છે. આપણે તો કથામાં પહેલા આ જ હતું, લોકોને સદુપદેશ નહીં, જ્ઞાન ઉપદેશ, માત્ર સદુપદેશ નહીં. તમે ધર્મપૂર્વક જીવન જીવો એ તો એક પ્રાથમિક વાત થઈ. આપણે ત્યાં 4 પુરુષાર્થ છે ને, જુઓ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો પુરાણોની કથા ધર્મ સમજાવે છે. તમારો ધર્મ શું છે, તમારું કર્તવ્ય શું છે, એ પુરાણોની કથા સમજાવે. પિતા એ સમજવું તો સીતાનું પાત્ર જુઓ, એ સમજવું તો સીતાનું પાત્ર જુઓ. ભાઈ તરીકે તમારો ધર્મ તમારે કેવી રીતે બજાવવો હોય તો કે ભરત અને લક્ષ્મણે જુઓ. આ ધર્મ સંસારમાં કર્તવ્યપૂર્વક જીવન જીવવામાં આવે તો માણસનું જીવન સરળ બને, સમાજનું પણ જીવન સરળ બને, પરિવારનું જીવન સરળ બને, બધાની સલામતી અને સુરક્ષા વધે. એટલે એ બધો ઉપદેશ થયો ધર્મનો. પણ ચોથો પુરુષાર્થ મોક્ષનું શું? ધર્મ અને મોક્ષ બંને જુદા પાડ્યા છે. જુઓ તમે, ધર્મ અને મોક્ષ બે જુદી છે ક્રિયાઓ. તો ધર્મ, માતા પિતાની સેવા કરવી એ ધર્મ છે, સંતાનોનું લાલન પોષણ કરવું એ ધર્મ છે, નીતિપૂર્વક વ્યવહાર કરવો, વેપાર કરવો એ ધર્મ છે, અનીતિ નહીં કરવી, કોઈને દુઃખી નહીં કરવા એ ધર્મ છે, કોઈને પણ દુઃખ પડે એવું કશું ન કરવું એ આપણો ધર્મ છે. આ જીવવાથી, આ પ્રમાણે જીવવાથી તમે અધર્મમાંથી બચો છો. એટલે અર્થ અને કામ પુરુષાર્થ પણ ધર્મયુક્ત કરવા. અર્થ સંપત્તિ પેદા કરવી તો ધર્મયુક્ત, ભોગ ભોગવવો હોય તો પણ ધર્મયુક્ત. કામ એટલે ભોગ, પેદા કરો ને પેદા કરેલું ભોગવો, એ અર્થ અને કામ થયું. ધર્મયુક્ત કરો. આ બધામાંથી પરવારીને પણ મોક્ષની પ્રવૃત્તિ
કરો તો ચોથો પુરુષાર્થ થાય. ધર્મ પ્રમાણે જીવન જીવ્યા તમે, પણ ચોથો પુરુષાર્થ ના કરો તો મોક્ષની પ્રવૃત્તિ બાકી રહે છે. મોક્ષની પ્રવૃત્તિ આપણે તો પેલા કેટલાક ઉતાવળિયા લોકો સર્વોદયવાદીઓ કહી દીધું જન સેવા એ જ પ્રભુ સેવા. આ સૈદ્ધાંતિક વાત નથી. જે પ્રભુ સેવા કરી શકે એ જ જન સેવા કરી શકે. પ્રભુ સેવા વગર જન સેવા સંભવ જ નથી. કારણ કે જન સેવા, સેવા શબ્દ જ ખરેખર તો ખોટો છે. તમે કોઈકની સેવા કરો છો, અમે ગરીબોની સેવા કરીએ છીએ, કેટલા લોકો કહે છે. કેમ કરો છો? બિચારા ગરીબ છે એટલે. આ બિચારા કહેનારા તમે કોણ? તમારી પાસે એવી કઈ શક્તિ તમે કોઈની સેવા કરી શકો? તમે સેવા નથી કરતા, તમે ધર્મ બજાવો છો. તમારી પાસે સારું છે, વધારાનું છે, તો કોઈને આપવું એ સેવા નથી પણ ધર્મ છે, યાને કે કર્તવ્ય છે. અને કર્તવ્ય કોઈ કરે એમાં અહમ હોય નહીં. કરુણાસાગર બાપજી પોતે એક વતાવી લખે છે, આટલા બધા જીવોને બાપજી કહે છે હું કેમ ધર્મ ઉપદેશ આપું છું? કોઈની સેવા નથી કરતો, મને દયા નથી આવતી. દયા તો ઉપરવાળાને આવે છે. કરુણાસાગર મહારાજ કહે છે દયા કોને આવી? દયાવંત દલ હેર, નિજપતિ કરુણામય દયાવંત દિલ હેર. નિજપતિને દયા આવે, એમને કરુણા આવે. હું કેમ ઉપદેશ આપું છું? કરુણાસાગર બાપજી કહે છે કે મારું કર્તવ્ય છે, મારો ધર્મ છે. કેમ મારો ધર્મ બન્યો? કે અહંગ સહિત સબ અંશ કે એક ही સર્જનહાર, જબી સકલમાં બંધવ જહાં લહું પતિ વિસ્તાર. બાપજી કહે છે જ્યાં સુધી સર્જનહારનો વિસ્તાર છે, યાને કે સૃષ્ટિ ફેલાયેલી છે, ત્યાં સુધી દરેક ઘાટમાં રહેનારો પ્રત્યેક અંશ મારો આત્મબંધુ છે. અહંગ સહિત સબ અંશ કે એક ही સર્જનહાર, જબી સકલ મમ બંધવ. મારો અને તમારો બધાનો એક જ માલિક છે, એક જ સર્જનહાર છે. માટે હું ને તમે બધા બંધુ છીએ, ભાઈ છીએ, આત્મબંધુ. બંધુનો મતલબ શું? બાંધવ. એકબીજાની સાથે સુખ દુઃખમાં જે બંધાયેલો છે એ બાંધવ છે. સુખમાં પણ બંધાયેલો છે અને દુઃખમાં પણ બંધાયેલો છે. એટલે કે જ્યારે આ બધા આત્માઓ અજ્ઞાનતા વશાત દુઃખી થતા હોય તો એમના દુઃખમાં હું પણ બંધાયેલો છું. એટલે હું કર્તવ્ય નિભાવું છું. વિચાર કરો તમે. અને આપણે કોઈકને 5 પૈસે આપીએ એમાં તો પાછો મેં દયા કરી, મારું તકતીમાં નામ લખજો, પાછા મેં દયા કરી. થોડા સમય પહેલા જ મારે આદિવાસી વિસ્તારમાં કોઈ સંસ્થાએ કાર્યક્રમ રાખેલો. આ શિયાળો નજીક આવવાનો થાય ને એવો જ કાર્યક્રમ હતો કે આદિવાસી લોકોને કાંબળા આપવાનું, દાન કરવાનું. એક સંસ્થાએ કાર્યક્રમ યોજ્યો, મને પણ બોલાવેલો. કઈથી જૂના ગમાતાથી બધા ભેગા કરીને 200-400 કામરા ભેગા કરેલા. એમાં એ વખતે બધા ભાષણ થયા. પાછા બધા લોકોને જેમને દાન સ્વીકારવાનું હતું, જે બિચારા કહેવાય, એમને પાછા પ્રથમ પંક્તિમાં બેસાડેલા. અને પછી શ્યામલનું દાન કરાવ્યું, પાછું ટોકન. એ આવે પાછું અમારે આમ પકડી રાખવાનો ને પેલો ફોટો પાડે. એ ફોટો ના પડે ત્યાં સુધી અમારે ને પેલાને બેવને આમ કરી રાખવું પડે પાછું. આ દાન આપણે દાન કરીએ છીએ કે પેલાની ગરીબીની મશ્કરી કરીએ છીએ? દાન આપવું આપણી પાસે વધારાનું છે, આપણો ધર્મ છે. નથી આપતા તો આપણે ચોર છીએ, એ કર્તવ્ય છે. તો એ ધર્મ પાડ્યા પછી મોક્ષની પ્રવૃત્તિ હજુ બાકી રહે છે. આટલું કરવાથી તમે પ્રભુની સેવા કરી એવું માનવાનું કારણ નથી. કરતા તો ખોટું છે, કરવું જોઈએ. તમારી પાસે કંઈક છે તો જરૂરતમંદને અવશ્ય આપો. એ તમારું કર્તવ્ય છે, એ તમારો ધર્મ છે. અને પુરાણો આપણને આ ધર્મ શીખવે છે. પછી મોક્ષમાં શું બાકી રહે છે? હું કોણ? મારા કર્તા. હું શુદ્ધ ચૈતન્ય છું. આ બધું જે કંઈ દેખાય છે એ બધું નાશવંત છે, તત્વનું છે. હું અજર અમર છું, હું પ્રભુનો અંશ છું. તો એ પરમ પિતાને પ્રાપ્ત કરવા માટે મારે કંઈક કરવું જોઈએ. હું ચૈતન્ય છું એ પહેલી તો ધારણા ઊભી કરવી જોઈએ, તો તમે અનિત્ય કર્મમાંથી નિત્યમાં જઈ શકો, પાપમાંથી અનિત્યમાંથી નીતિમાં જઈ શકો, અધર્મમાંથી ધર્મમાં જઈ શકો. જ્યાં સુધી ચૈતન્યપણાનું ચિંતન નથી ત્યાં સુધી આપણને સારું કામ કરશે તો એનો રજોગુણ હશે અને અહમ હશે. ઘણા માણસો સારું કામ કરીને એનો એક રજોગુણ લેતા હોય છે, અહમ લેતા હોય છે, મેં કંઈક કર્યું. જો શુદ્ધ ભાવ હોય તો રજોગુણ કે અહમ આવશે નહીં. એટલે શુદ્ધ ચૈતન્ય.
પરમ ગુરુએ આ પ્રભાત પદમાં અને મંગળ પદમાં એની જ આપણે પ્રતીતિ કરાઈ છે. આપણા અમર મંત્રમાં પણ એ જ વાત ઉપર બાપજીએ વધારેમાં વધારે ભાર મૂક્યો છે, વધારે જોક મૂક્યો છે. એટલે એક એક ધાર્મિક ક્રિયા આપણી જેટલી છે એને દ્રષ્ટિમાં, એના કેન્દ્રમાં માત્ર હું યાને કે અંશ અને અંશી છે. આપ નપુ અને પરમપદ, આ બે કેન્દ્રમાં છે. એટલે આપણે તો ત્રીજી કોઈ પ્રકારની વિધિ થતી જ નથી. જો કર્મકાંડની વિધિમાં આપણે પ્રાધાન્યતા નથી એટલા માટે આપી. હા, સેવા કરો, પૂજા કરો, ઉપાસના કરો, દુનિયાચારની જે પ્રવૃત્તિઓ છે એ પણ અવશ્ય કરો, પણ આ બધી પ્રવૃત્તિમાં ધ્યેય એક જ હોવો જોઈએ, નિજ કર્તાનો, અંશ અંશીનો. તો આ પ્રભાત પદ અને મંગળ પદ જે સવારમાં ઉઠીને આપણે એનું ગાન કરતા હોઈએ, જેમાં સતત આપણને પ્રેરણા મળે, સતત ચિંતન થાય કે હું સ્ત્રી નથી, પુરુષ નથી, હું અજર અમર અંશ છું. ગત જન્મના કર્મનો જે કંઈ ભેગો થયેલો પાક છે એને લણવા માટે આવ્યો છું, ભોગવવા માટે આવ્યો છું, અને આ દેહે મારે પરમ પિતાને પ્રાપ્ત કરવા માટે શુદ્ધ સ્વરૂપે થવાનું છે. આ ચિંતન એ આની અંદર કરવામાં આવે છે. પછી લૌકિક પ્રવૃત્તિ, તો લૌકિક પ્રવૃત્તિમાં પણ બાપજી આ જ વસ્તુ મૂકી જ હોય તો આચરણ, વિધિ, ઉપાસના, કંઠી, માળા, તિલક, બધાની સાથે પરમ ગુરુએ આત્મજ્ઞાનને જોડ્યું છે. ધ્યાન રાખજો. ઈવાન ઉપવિતમાં જનોઈ ઉપવિત સંસ્કાર પણ બાપજીએ લખ્યા છે, એની સાથે પણ આત્મ તત્વનું જ્ઞાન જ જોડ્યું છે. તો એ વિધિ વિધાનની વાત અહીં આવે છે. તો નિત્ય નિયમની અંદર પ્રભાત પદ અને મંગળ પદ પછી શરૂ થાય છે ભાલ તિલક મહાત્મ. તિલકની વાત. હવે તિલક શું છે? આમ જોવા જઈએ તો અખાએ તો બહુ સરસ વાત કહી દીધી કે આ બધા બાહ્ય ચિહ્નોની કઈ જરૂર જ, તિલક કરતો 53 થયો ને જપમાળાનો નાખો ગયો. વાત બહુ સાચી છે. છતાંય પરમ ગુરુએ તિલકની મહત્તા, બાપજી અખાના વખાણ કર્યા છે. જોજો, કરુણાસાગર મહારાજશ્રીએ ઘણા બધા સંતોનું વર્ણન કર્યું છે. બે સંતોનું વર્ણન વિશેષ કર્યું છે, વખાણ કર્યા છે. કબીર અખો બરના તે માટ, કુબેર વેદ શિર પાડી વાટ, એવું લખ્યું છે. બાપજી કહે છે મને સમગ્ર સંતોમાં બે જ સંતોની વાત ગમી છે કે એક કબીર છે અને બીજા અખા છે. પાછું સરસ વાત લખી બાપજી કે આ બેને મેં જોયા નથી કે છે, એ બેને હું પ્રત્યક્ષ મળ્યો પણ એમની વાણી સાંભળી છે. અને વાણી પરથી ખબર પડે કે રાત્રે જ્યારે તમે વાણી સાંભળો, વગડામાં જ્યારે જાનવર બોલતા હોય તો ભલે તમે જોવો ના, પણ આ શબ્દ પરથી ખબર પડે કે આ શિયાળ બોલી છે, આ કૂતરું બોલે છે. અને ગિરનાર નજીક ફરતા હોય તો સિંહનો પણ અવાજ સાંભળવા મળે. જોયા વગર કહી શકે કે આ સિંહનો અવાજ છે. એમ પરમ ગુરુ કે કબીર અને અખાનો સિંહની ગર્જના છે, એ મેં જોઈ છે, સાંભળી શકે છે. તો એ તિલકની વાત જ્યારે થાય ત્યારે ધાર્મિક બાહ્ય ચિહ્નો બે વાતો છે, નિંદનીય પણ છે અને પ્રશંસનીય પણ છે. જો માણસ દુરુપયોગ કરે તો નિંદનીય છે. સાધુ સંતો ભગવા કપડાં પહેરે છે, બરાબર છે. ભગવું કપડું જોઈને આપણે તરત જ આદર થાય ને. અને સંતો બધી પ્રકારના કોઈ પણ પ્રકારના રંગનો મોહ રાખ્યા વગર એક ભગવું કપડું પહેરે છે, એક બાહ્ય આચાર મૂક્યો. પણ રાવણે દુરુપયોગ કરે, શું થાય? આ ભગવો રંગ ના હોત તો કદાચ સીતા ના છેતરાયો હોત. એમાં ભગવાનો કોઈ દોષ નથી, રાવણનો દોષ છે. ધ્યાન રાખજો. આ કલંક ભગવાને માથે લગાવાય કે આ ભગવાધારી તમે બધા જ ખોટા કહે છે, રાવણે સીતાનું હરણ કર્યું હતું. બાહ્ય ડ્રેસ કેમ જરૂરી છે? બાહ્ય ચિહ્નો ધર્મમાં જરૂરી છે. કેટલીક જગ્યાએ હાર્દિક રીતે વ્યક્તિ વિચારે ને, સ્વીકારે ને, તો એનું રક્ષણ કરે છે. આ બાહ્ય ચિહ્નો, બાહ્ય ચિહ્નો જે છે ને રક્ષણ કરે. જેમ એક વાત કહું તમને, મારો એક અનુભવ. અમદાવાદમાં એક વખત, ઘણા વર્ષોની વાત છે, અમે આ દિનભાઈ ટાવર પાસે થઈને જતા હતા, રિલીફ રોડ તરફ વળ્યા. વીજળી ઘર પાસે ચોકડી છે, અને ભાઈ ટ્રાફિક પોલીસ ઊભો એક
આમ બતાવવાનું. એ વખત લાઇટો નહીં, રેડ ગ્રીન બ્લુ નહીં, ગ્રીન યલો નહીં. ત્યારે અમારે લેફ્ટ ટર્ન લેવો હતો. હું આગળ બેઠેલો, ડ્રાઈવર ચાલો, મેં કોઈ વાંધો નથી, આપણે સીધા ના જવાય, પણ આમ તો જતું રહેવા છે. અમે વળ્યા ને પેલો ચોકડી પર ઊભો થઈને પી 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 શરૂ કરી દીધો. હરક્ષ મેં ભાઈ ઊભી રાખ ગાડી, આ કંઈક લખીને હાલશે. ગાડી બાજુમાં કાઢી, પેલો દોડતો આવ્યો, ડ્રાઈવરના બારના બાજુ પેલો આવ્યો, પછી આમ જોઈને પાછો મારી બાજુ આવ્યો. મને કે બાપજી સતકેવલ સાહેબ, મેં કહું તારો ભલો થાય. ત્યાં સીટે શું કહો મારે ત્યાં તમે ઉભા ના રહો ને. મેં કહું એ વાત સાચી. એ સાદા ડ્રેસમાં બહારના ઘર આવે તો કહી દે મારા માણસો હમણાં બાર બેસ, ટાઈમ નહીં. પણ તો મારે આમ થઈને ઉભા રહેવું પડે. ડ્રેસ બાહ્ય ડ્રેસ હતો એનો, સમજ પડી ને. એનો યુનિફોર્મ હતો એટલે ઘડીક ભર તો અસર કરી ગયો. હોય છે ને ઘણી વખત તમે જો અમારે ઘણા વખત સંતો કે સંતો મહાત્માને મારે બેઠક હતા, મહાત્મા આવું કે લોકો ઘણી વખત કેવી અપેક્ષા રાખતા સંતો પાસે. બસમાં કે અમે ચડીએ ને, બસમાં તો ભીડ હોય ને, ચડવાની હોય તારે ભીડ હોય. હવે તમે ભીડમાં ના ચડો તો રહી જાઓ. તો પેલા સંતો કે અમે ભીડમાં ચડીએ ને તો લોકો શું કે જાણ, હે સાધુ થઈને ધક્કા મારો છો, અલ્યા તા સાધુ થઈને નીચે ઉભો રહે. શું કરે બિચારો? એને કે સાધુ તમારે બસમાં નહીં જવાનું, અમને જવા દો એમ. તો બાહ્ય ચિહ્નો કે એક સામાન્ય માણસ, અહીંયા સિવિલ ડ્રેસમાં કોઈ માણસ બેઠો હતો, આપણને એની કશી અસર ના થાય. પણ એ જ પોલીસ વાળો ડ્રેસ પહેરીને બેસે એટલે આપણે બધા એટેન્શન થઈ જાય કે કોઈ પોલીસ વાળો છે, કોઈ પોલીસ અધિકારી છે. એની તરત જ મન ઉપર અસર થાય છે. એમ ધાર્મિક ચિહ્નો પણ ભાવનાથી તમે ધારણ કરો તમને રોકે. આ જ ભગવાધારી સાધુઓ દાખલા તરીકે, આ તો એક વાત છે કે એમના હૃદયમાં સાધુ છે એટલે પવિત્ર વિચાર તો હોય જ, સ્વાભાવિક છે. પણ કોકના હૃદયમાં કદાચ કે અપવિત્ર વિચાર થયો. અપવિત્ર વિચાર એટલે કે ભાઈ કોઈ દિવસ સિનેમા નાટક ચાલે છે અને એની ઈચ્છા થાય કે મારે નાટક જોવા જવું છે, સિનેમા જોવા જવું છે. તો પેલા બધા ટિકિટ માટે ઉભા રહ્યા હોય ને બારી પર, એમાં સાધુ ઉભો રહે લોકો શું કહો છો, પેલો વિચાર કે હારું આ પહેરેશ ફેન મારથી અવાતું હશે. રોકે કે ના રોકે? મનમાં પેદા થયેલા વિકારને પણ ત્યાં તાળું વાગે. મારાથી થાય નહીં. કેટલા ધાર્મિક ચિહ્નો પ્રતીકો ભગવાન એટલા, આ મહાપુરુષ એટલા માટે તમને નક્કી કરીને આપ્યા છે કે ભાઈ તમે રાખો એટલે તમને એમ થાય કે ભાઈ આપણે કંઠી પહેરીએ છીએ, માળા પહેરીએ છીએ, આપણે તિલક કરીએ છીએ, આપણાથી આવું થાય નહીં, આપણે આવું કરાય નહીં. એક ભાવ તો એવો છે. પરમ ગુરુએ જે પ્રતીકો આપ્યા છે એમાં માત્ર આટલો જ ભાવ નથી, એમાં આધ્યાત્મિક ભાવ છે. કે આપણે તો જે લોકો ભક્તિ કરતા હોય, પૂજા કરતા હોય, એ તિલક તો કરવાના છે. કારણ કે તિલક બે રીતે આવ્યું છે. એક તો તમે જે ચંદન અથવા જે કે વસ્તુથી તમારા ઈષ્ટદેવની પૂજા કરો છો, એ પૂજામાં વપરાયેલી સામગ્રી અને પ્રસાદ થઈ ગયો કહેવાય. અને પ્રસાદને આપણે ધારણ કરીએ છીએ. એટલે ચંદન લગાડ્યું હોય આપણે આરાધ્ય દેવને, તો એ પણ આપણે આપણા માથા ઉપર લગાવીએ છીએ, એટલે પ્રસાદ થઈ ગયો. ત્યારે બાપજી કહે છે કોઈ પણ પ્રસાદ તો ખરો જ, પણ કોઈ લક્ષ્ય વગર ખાલી તિલક કરવાનો કોઈ અર્થ નથી. એનો આધ્યાત્મિક લક્ષ્ય જો બને તો બહુ સરસ. એટલે પરમ ગુરુએ ભાલ તિલક એક આધ્યાત્મિક લક્ષ્ય માટે બનાવ્યું છે. બાપજી કહે છે એક આધ્યાત્મિક લક્ષ્ય છે, એક પ્રતીક છે કે જે તમને વારંવાર સ્મૃતિ કરાવે. આખો ભાલ તિલકનો આકાર, એની રચના એ આધ્યાત્મિકતા સાથે જોડી છે. એક તો અણી અગ્ર બનાવ્યું છે. બાપજી કહે છે હું ભાલ તિલક એવું બનાવું છું કે જેની અણી છે, ત્યારે વિશ્વની અંદર કોઈ પણ વસ્તુ જેને કંઈક ગતિ કરવી હોય તો એને આગળ તો અણી હોવી જ જોઈએ. એ ખીલાને પણ ઝાડમાં કે પૃથ્વીમાં ખોદવો હોય, એની અંદર ગાળવો હોય તો પણ આગળનો ભાગ અણીવાળો હોવો જોઈએ. પરમ ગુરુ કે આ જીવાત્માઓને અજ્ઞાન છેદાવવું છે, એટલે તમે અજ્ઞાન છેદવા માટે અણી અગ્રવાળું તિલક ધારણ કરો છો. બીજી વાત કરીશ બાપજીએ કે સૌથી એથી મહત્વની વસ્તુ આધ્યાત્મિક ઉદ્દેશ ધ્યાનની પ્રક્રિયાની સાથે જોડી છે. ધ્યાનનું ભીતર ભાલ તિલકનું વર્ણન જ્યારે આવશે ત્યારે આપણે વાંચીશું. એકવાર પેલું ભાલ તિલકનું મહાત્મથી આપણે કામ શરૂ કરીએ.
સૂક્ષ્મ પંચમ વેદની આ ચોપાઈ છે, એટલે ચોપાઈ આપણે સાથે બોલીશું. ભાલ તિલક વર ભજન કૈવલકા, જમ જુથ કુલ નહીં ડર પામલકા, તિલક ભાલ અનુભવ એહી નિરણું, મહિમા તુલ ગતિ કામ ભરણું. ભાલ તિલક વર ભજન કૈવલકા. ભાલ તિલકનું વિસ્તૃત વર્ણન પરમ ગુરુએ પંચમ સૂક્ષ્મ વેદમાં કર્યું છે. જેટલા અંકુર, જેને ઉદિત થવું છે, જેને ઉગવું છે, એને પ્રથમ અંકુરિત થવું પડે. બાપજી કહે છે કોઈ ઝાડ આમ વધતું હોય, તમે ઉપરનો ભાગ કાપી નાખો તો એનો વિકાસ થોડો સમય માટે પણ અટકી જાય. ફરી પાછું અંકુરિત થાય, ત્યાંથી એનો વિકાસ શરૂ થાય. એટલે સૃષ્ટિના દરેક જંગમ સ્થાવર, જેટલા સ્થાવર 18-12 વનસ્પતિ છે, અંકુરિત થાય છે, એ બધી અણી અગ્રવાળી છે. ઘણું લાંબુ વર્ણન પંચમ સૂક્ષ્મ વેદમાં કર્યું છે બાપજીને. એની આ ચોપાઈ છે કે ભાલ તિલક ભજન કૈવલકા, જમ જુથ કુલ નહીં ડરપ અમલકા. જેવો કૈવલ કર્તાનું ભજન કરે છે, ધ્યાન કરે છે, અને એ ધ્યાનને અનુરૂપ તિલક કરે છે, એમને બાપજી કહે છે કે યમના દૂતનો ડર નથી. કેમ? કે તમે સતત તમારા સ્વરૂપનું ચિંતન કરો છો, પછી યમ તમને શું કરવાના? ભાલ તિલક સ્મૃતિ છે, એક પ્રતીક છે, અને સતત મનુષ્યના હૃદયમાંનું ચિંતન થાય. આપણે તો કહેવાય છે કે મનુષ્યની વાસના પ્રમાણે વાસો થાય છે. તમે શુદ્ધ ચૈતન્યપણાનું ચિંતન કરો તો પદાર્થનું ચિંતન તમારા હૃદયમાં પ્રવેશતું નથી, અને પદાર્થનું ચિંતન નથી પ્રવેશતું માટે એના હૃદયમાં કોઈ વાસના પેદા નથી થતી. અને વાસના પેદા ન થાય એટલે સ્વાભાવિક છે કે એને ગમે તો અટવાવું ના પડે, ગમે તો ફસાવવું ના પડે. તો એના પ્રતિક રૂપે ભાલ તિલકની બાપજી કહે છે મેં બહુ જ મહત્તમ વર્ણવ્યું છે. તિલક ભાલ અનુભવે હિ નિર્ણુ, મેં અનુભવયુક્ત આ તિલકની રચના કરી છે. પરમગુરુ કહે છે એનો આધ્યાત્મિક સંબંધ શું છે હું હમણાં એટલા માટે નથી કહેતો કે આગલી ચોપાઈમાં આવે છે. મહિમા અતુલ ગતિ કહા મમબરનું, એનો મહિમા અતુલિત મહિમા છે, એની ગતિનું હું શું વર્ણન કરું કે છે. જાહિતે સંબંધ નિજ પદ અનુરાગા, ક્યાં ન કરહી તેહી તિલક અભાગા, નિજ પદ લક્ષ કૈવલ સદ સોઈ, તાહી કે તિલક ભાલ કહેહુ હે મોઈ. જાહિતે સંબંધ નિજ પદ અનુરાગા, ક્યાં ન કરહી તિલક તેહી તિલક અભાગા. જેમને પરમપદ સાથે સંબંધ જોડવો છે એમને તો કહે છે ભાલ તિલક ધારણ કરવું પડશે હૃદયમાં અને શરીર પર. હૃદયમાં કેવી રીતે ધારણ કરવાનું એ વાત આગળ આવશે. કે આ વસ્તુનો ઉદ્દેશ કોઈ ચમત્કાર કે પરચા સાથે નથી. આનો માત્ર શુદ્ધ આધ્યાત્મિક ઉદ્દેશ છે. ધ્યાન, અમર મંત્ર, ધ્યાનની પ્રક્રિયા, ક્રિયા, એની સાથે ભાલ તિલક જોડેલું છે. એટલે ધ્યાન વગર તો શુદ્ધ ચિંતન થઈ શકવાનું નથી. કારણ કે મોક્ષની પ્રવૃત્તિ તો એ જ છે. બીજી બધી ક્રિયાઓ, બીજા બધા કર્મકાંડ એ કોઈ લૌકિક ફળ આપનારા હોય. ગઈકાલે વાત કરી હતી આપણે કે જુદા જુદા યજ્ઞો છે, જુદા જુદા વ્રતો છે, એ બધાના જુદા જુદા ફળ આપણા શાસ્ત્રમાં નક્કી કરેલા છે કે ભાઈ તમારે આ ફળ જોઈતો તો આ ક્રિયા કરો, આ ફળ જોઈતો આ પ્રકારનું યજ્ઞ કરો, આ ફળ જોઈતો તો આ પ્રકારનું વ્રત કરો. આપણે સાંસારિક ફળની અપેક્ષા રાખવાની નથી. કારણ કે બાપજી કહે છે તમને કોઈ પણ સાધનાથી મળે કે સીધે સીધું મળે કે તમારા પુરુષાર્થથી મળે, પણ બધું જ નાશવંત છે, કોઈ શાશ્વત નથી. એટલે તમને તમારા પુરુષાર્થ અને પ્રારબ્ધથી જે મળે એનાથી સંતોષ પામો. પુરુષાર્થ અને પ્રારબ્ધ બેના સરવાળાથી જે પ્રાપ્ત થાય
એ પૂરતું છે એમ માનીને ચાલો કે છે. એટલે બીજી કોઈ જગ્યાએ સમય બગાડવા કરતા તમારા આત્મતત્વના ચિંતનમાં તમે સમય ગાળો, કર્તાના ચિંતનમાં તમે સમય ગાળો. અષ્ટપહોર, 8 પહોર કે છે એનું ચિંતન વધારે કરો. તો એવું જેને ચિંતન કરવું છે એને ભાલ તિલક અનિવાર્ય છે. નિજપદ લક્ષ્ય કૈવલ સદ સોઈ. નિજપતિનો કૈવલ લક્ષ્ય એ સદ છે, સાચો છે. બાપજી કે છે તાહિત તિલક ભાલ કહે હું જે મોઈ. અને એ લક્ષ્યને અનુરૂપ મેં ભાલ તિલકનું વર્ણન કર્યું છે. તિલક ભાલ ભવ તન કુવેધે ધણી અગ્રકાર કર્મ છેદે કૈવલ પદ ભક્તિ જીનું જાને તિલક ભાલ તનો અંક નિશાની. આઘાત બોધની ચોપાઈ છે. તિલક ભાલ ભવ તનકુ વેધે. આ ભવ સંસારની અંદર જે જન્મ મરણના દુઃખવાળો જે વિષય છે એનું વેધન કરનારું આ તિલક છે. અણી અગ્ર કાલ જ કર્મ છેદે. અગ્ર અણી એ આપણા કર્મોને છેદનારું છે, કર્મ બંધનને છેદનારું છે. કૈવલ પદ ભક્તિ જેનું જાણી, જેમણે કે છે અખંડ સર્જનાની ભક્તિને જાણી છે, સમજ્યા છે. તિલક ભાલતનું અંક નિશાની. એમના ભાલ ઉપર આ તિલકની નિશાની અવશ્ય જોવા મળશે. આગળ હવે બાહ્ય ભાલ તિલક કેવું છે, ભાલ તિલકનો આકાર કેવો છે, આ ભાલ તિલકની મહિમાનું વર્ણન કર્યું. પછી બાહ્ય ભાલ તિલકની વર્ણન કરશે અને પછી ભીતર ભાલ તિલક, યાની કે તમારા હૃદયમાં કેવી પ્રકારનું ભાલ તિલક ધારણ કરવાનું છે એની વાત કરશે. કહું જીનું વરણ તિલક રંગ વેશા રક્ત શ્વેત ઉભય અણિરેશા અબ તુમ શાંત સકલ મમ દાસુ ધરો યહી તિલક નિશંખ નિસવાસુ. કહું જીનું વરણ તિલક રંગ વેશા. બાહ્ય ભાલ તિલકનો રંગ અને વેશ કેવો છે એનું વર્ણન કરે છે. હવે એક આપણી પરંપરાની વાત કરી લઉં તમને. આમ હિન્દુ ધર્મની ઉપાસનાની મુખ્ય 3 પરંપરાઓ છે, 3 પ્રવાહ કહેવાય. એક શાક્ત, શૈવ અને વૈષ્ણવ. એમાં ઉત્તર અને મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં શાક્ત ઉપાસના બહુ ઓછી. પૂર્વ ભારતમાં, બંગાળમાં, આસામમાં, એથી ઉપર આ બાજુ જાઓ તો નેપાળમાં, ત્યાં શાક્ત ઉપાસના વધારે. આજે પણ સગુણ ઉપાસનામાં શાક્ત ઉપાસનાનો મહિમા ત્યાં વધારે છે. જ્યારે બાકીના હિન્દુસ્તાનમાં 2 પ્રકારની ઉપાસના વધારે, શૈવ ઉપાસના અને વૈષ્ણવ ઉપાસના. આ 2 માંથી જ બધી શાખાઓ પેદા થઈ સગુણ ઉપાસનામાં. એટલે 2 આદ્ય ઉપાસનાઓ, એમાંથી પછી જે કોઈ બીજા અનેક સંતો થયા, પણ હિન્દુ પરંપરા પ્રમાણે તો એ 2 પરંપરાઓનો એમણે આશ્રય લેવો પડ્યો. જેમ દાય કે કબીરની વાત કરીએ, કબીર શાક્ત પરંપરામાં નથી, શૈવ પરંપરામાં નથી, વૈષ્ણવ પરંપરામાં નથી, પણ રામાનંદને ગુરુ તરીકે સ્વીકાર્યા. તો રામાનંદ એ વૈષ્ણવ પરંપરામાં હતા. એટલે બાહ્ય જે રૂઢિઓ છે એ બધી વૈષ્ણવ પરંપરાને સ્વીકારવામાં આવી. જ્યાં તુલસીની માળા પણ એમાં હોય, તિલકની પરંપરા પણ હોય, પૂજાની પરંપરા હોય. કે રામાનંદજી વૈષ્ણવ સંપ્રદાયના હતા, રામાનંદી ગુરુ હતા. બરાબર એ રીતે પરમગુરુ કરુણાસાગર મહારાજ છે પણ જે કૃષ્ણ સ્વામી મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા, એ પણ વૈષ્ણવ પરંપરામાંથી આવ્યા. એટલે જે ધાર્મિક પ્રતીકો 2 વિભાગ આપણે તો જુદા પડ્યા, શૈવ અને વૈષ્ણવના. તો શૈવ વૈષ્ણવ પ્રમાણે જે વસ્તુઓ વપરાય છે પૂજામાં એ સમાન. જો વૈષ્ણવ પરંપરા હોય તો તુલસી જ વપરાય, તુલસીની માળા વપરાય, તુલસીની કંઠી વપરાય. શૈવ પરંપરામાં વિશેષ કરીને રુદ્રાક્ષ વપરાય અને ચંદન વપરાય. શક્તિ ઉપાસનામાં ભિન્નતા છે, સ્ફટિક પણ વપરાય છે, બીજી કેટલીક વસ્તુઓ વપરાય છે. તો મોટે ભાગે બાહ્ય પ્રતીકોમાં આ વસ્તુઓનો ઉમેરો થયો, આ વસ્તુઓ જોડી. કે કોઈ પણ વાત હોય, હિન્દુ પરંપરાની અંદર જ આ બધી વસ્તુ આવે છે. અન્ય સંપ્રદાયોમાં, અન્ય ઉપાસનામાં તમને આ નહીં જોવા મળે. કે પૂજાની પદ્ધતિ, પૂજાની વ્યવસ્થા એ હિન્દુ સંસ્કૃતિમાં છે. અને વ્યવસ્થા બહુ જ વૈજ્ઞાનિક છે, બહુ પદ્ધતિસરની છે.
એની કેટલીક વાતો શરીર અને મન ઉપર અસર કરે છે માટે સ્વીકારેલી છે. એની શરીર અને મન ઉપર અસર છે એટલે સ્વીકારેલી છે. તો અહીંયા આપણા તિલકની અંદર રક્ત અને શ્વેત બે વસ્તુ. શ્વેત એટલે ચંદન અને રક્ત એટલે કુમકુમ, કંકુ. જો કે કંકુની વાત થાય ત્યારે અત્યારે તો કંકુ નથી મળતું, કલર મળે છે. શુદ્ધ કંકુ શાનું બને છે ખબર છે તમને? હળદર અને ચૂનો. હળદર અને ચૂનાનું મિશ્રણ થાય અમુક પ્રમાણમાં ત્યારે કંકુ બને છે. અને કંકુ વાપર્યા પછી તમે હાથ ધોઈ નાખો ને તો હાથ લાલ ના થાય, પીળો થાય. શુદ્ધ કંકુ હોય એને વાપરીને તમે હાથ ધોવો એટલે હાથ પીળો થાય, લાલ ન થાય. આજનું કંકુ વાપરીને તમે હાથ ધોવો તો 3 દાડા સુધી લાલ રહે, કારણ કે કલર છે. એટલે પૂજા સામગ્રીમાં જે શુદ્ધતાઓ, એવું ચંદનનું પણ થયું. ચંદન ઘસો તમે, ચંદન બે પ્રકારના કહેવાય ને, રક્ત ચંદન, શ્વેત ચંદન. ચંદન એટલે સુખડ, જેને અંગ્રેજીમાં સેન્ડલ કહે છે, સેન્ડલવુડ, સુખડનું લાકડું. એ પરિપક્વ થાય ત્યારે અત્યંત સુગંધી વાળું થાય એટલે ચંદન કહેવાય. હવે એ ચંદન મોટે ભાગે સેજ લાલાશ પડતું અથવા તો સફેદ હોય. એટલે એને પૂજામાં વાપરવામાં આવે, તિલકમાં વાપરવામાં તો સફેદ જ થાય, પીળું ના થાય. એ પીળું ક્યારે થાય? એમાં કેસર નાખવામાં આવે તો. એટલે આપણે તો ચંદન જે લોકો ઘસતા હોય છે એને ભેગું પાછું કેસર નાખે. કેસર અને ચંદન બેના ગુણધર્મ વિરોધાભાસી છે. પ્રકૃતિ કેસર ગરમ ગણાય અને ચંદન શીતળ ગણાય. ચંદન શીતળ ગણાય. એટલા માટે તો જો ને પાકે છે વિરુદ્ધ દિશામાં. કેસર કાશ્મીરમાં થાય છે, હવે તો પરદેશમાંથી આવ્યો છે. અને ચંદન દક્ષિણ ભારતમાં થાય છે, જે ઉષ્ણ પ્રદેશ છે. આ બેનું મિશ્રણ એટલા માટે આપણા લોકોએ ગોખ્યું છે કે ભાઈ કોકને શીતળતા અનુકૂળતા ના હોય તો ભેગું ઉષ્ણ ઔષધ આવે એટલે એને કોઈ જાતનું રિએક્શન ના થાય. બાકી ચંદન શ્વેત જ હોય, સહેજ પીળાશ પડતું બ્રાઉન કલરનું થાય. પીળું તો યલો તો ના જ થાય, એ સફેદ થાય. મોટે ભાગે આપણે તો લોકો ચંદન નથી વાપરતા. ગોટીઓ તૈયાર મળે છે ને, માટી જ એવી વજનદાર હોય, લાકડું હલકું હોય, માટી વજનદાર હોય. પણ હવે શું કરે કે છે, જે મળ્યું તે ખરું. આપણે ભગવાનને આમ તો પૂજામાં કહેવાય છે, જ્યારે તમે ષોડશોપચાર પંચોપચાર પૂજન કરો ત્યારે છેલ્લે માફી જ માગો છો કે ભાઈ જેવું પ્રાપ્ત થયું, જેવું મળ્યું તેવા સાધનથી અમે તમારી પૂજા કરી છે, માટે સ્વીકારી લેજો. ભૂલચૂક હોય તો માફ કરજો, સુધારીને વાંચજો. પણ છતાંય પૂજામાં શુદ્ધ સામગ્રી જેટલી વપરાય એટલી સારી. તો કહું જેનું વર્ણ તિલક રંગ વેશા, રક્ત શ્વેત ઉભય અણિરેક્ષા. બે બાજુ કે છે શ્વેત રેખાઓ છે અને વચ્ચે રક્ત છે. એને બાપજી કે છે દીપકની જ્યોતિ જેવું આકાર કર્યો છે મેં, કારણ કે જ્ઞાન જ્યોતિ પ્રગટાવવાની ને એટલે. અબત્મ સંત સકલમમ દાસુ ધરોહિ તિલક નિશંખ નિશ્વાસુ. એવા તિલકને હે ભક્તજનો તમે અવશ્ય ધારણ કરો. હા, અતિ દ્રઢ અંગ મતે મસ્તાને, ભરો ફંદ ફરક તરક જગ જાને, નિડર નિહંગ સિંહ સમ સાધુ, રહો પ્રકૃષ્ટ સ્રષ્ટ મહી બાધુ. અતિ દ્રઢ અડંગ મતે મસ્તાને. સંસારમાં કે છે અડંગ મતથી, દ્રઢ ટેકથી મસ્તપણે ફરો કે છે, નિર્ભયતાથી ફરો. કેમ? તો કે કાળનો કે કોઈનો ડર રાખશો, નિજ લક્ષ્ય લાદ્યો પછી ડર શાનો? મૃત્યુનો પણ બીક રાખવાની જરૂર નથી, મૃત્યુનો પણ ડર રાખવાની જરૂર નથી. કેમ? કે શરીર જીર્ણ થશે એટલે કાલના નિયમ પ્રમાણે એનો નાશ થશે, તમારો નાશ થવાનો નથી કે છે. એટલે બાપ કે ફરો ફંદ ફરક તરક જગ જાને. જગતની અંદર જાગૃત થઈને
સંસારથી ફરક, દુનિયાદારી કરતો જુદી રીતે જીવો. કારણ કે દુનિયા તો કઈ બાબતમાં જીવવાની છે? ચિંતામાં, સંશયોમાં. મોટા ભાગનો સંસાર સંશયોથી ને ચિંતાઓથી જ જીવે છે. મારું કાલે શું થશે? તમારે કહેશે એવો સંશય રાખવાની જરૂર નથી. યદ ભાવિ તદ ભાવિ, જે થવાનું છે થવાનું છે, અને ગમે તે થશે કુદરતના નિયમ પ્રમાણે થશે. કશું આકસ્મિક થવાનું નથી, તમારા કર્મ પ્રમાણે થશે. માટે નિર્ભયતાથી સંસારમાં ફરો. નિડર નિહંગ સિંહ સમ સાધુ. નિડર થઈને, નિહંગ થઈને, સિંહ જેવા થઈને સાધક બનીને ફરો. સાધુ એટલે સાધક. રહુ ઉત્કૃષ્ટ સૃષ્ટ મહી બાધુ. સંસારની સૃષ્ટિમાં કોઈ પણ પ્રકારનો બાધ ના આવે એવા ઉત્કૃષ્ટ કરણીથી રોકે. શ્રેષ્ઠ કરણી. તમે શ્રેષ્ઠ કરણીનો આચાર કરો, પછી કોઈનો ડર રાખવાની જરૂર. ડર કોણ રાખે? જેણે નીચ કર્મ કર્યા છે, તે જેણે પાપ કરે, જેણે ખોટું કર્યું છે, એને ડરવું પડે હંમેશા. તો પરમ ગુરુ કે ઉત્કૃષ્ટ કરણી કરીને સૃષ્ટિની અંદર તમે ફરો. કોઈ પણ પ્રકારનો તમને બાધ નહીં આવે, વાંધો નહીં આવે. એહી વિધિ વિચરત નરવર નારી, સોહી જન કૈવલ પદય અધિકારી. તેહી અધિકાર સાર શ્રુતિ અંતુ, યાહી તે અધિક નહીં પદ પરમંતુ. એહી વિધિ વિચરત નરવર નારી. આ પ્રમાણે સ્ત્રી પુરુષ દરેક નિર્ભય થઈને જીવન જીવો. સોહિજન કૈવલ પદ અધિકારી. અને એવા માણસો જ પરમ પદના અધિકારી બની શકે, જે સંસારમાં ડર રાખીને જીવતો હોય, જેનું જીવન નિમ્ન કક્ષાનું હોય, અને જેને માત્ર વિષયો અને વિકારો જ જેના હૃદયમાં સ્થાન પામેલા હોય, એવા જીવો કે છે પરમપદને પામી શકના નથી. જે ઉત્કૃષ્ટ કરણી કરે છે, જે અડંગ છે, દ્રઢ મતવાળા છે, પરમ ગુરુની બતાવેલી જીવન પદ્ધતિથી જીવે છે, એવા જ લોકો બાપજી કહે છે સોહિજન કૈવલ પદ અધિકારી. એ જ મનુષ્યો કૈવલ પદના અધિકારી બને છે. તેહી અધિકાર સાર શ્રુતિ અંતુ. બસ કૈવલ પદના અધિકારી બનો, એ જ વેદોનો પણ સાર છે. પરમ પદના અધિકારી બનો. બસ દરેકે દરેક ઉપદેશનો એક જ સાર કે મનુષ્ય છે, માટે મનુષ્ય જીવનમાં, મનુષ્ય શરીરમાં આપણે આવ્યા છીએ તો પરમ પદના અધિકારી બનવું જોઈએ. પ્રાણીઓ માટે અધિકાર નથી, કારણ કે ભગવાન એમને આ સૂઝ જ આપી નથી. ગઈકાલે મેં વાત કરી હતી કે બધાના કરતા અત્યંત ભિન્ન પ્રકારનું શરીર બનાવ્યું છે આપણું. શા માટે? સંસારના બધા રસ કોઈ પણ શરીરમાં ભોગવી શકાય છે, તો આની ભિન્નતા આટલી કેમ જુદી? સારો ખાવાનો શોખ પ્રાણીઓને પણ હોય છે, હરવાનો શોખ પ્રાણીઓને પણ હોય છે, વિષય વિકાર, સંસાર, પ્રેમ, રાગ, દ્વેષ પ્રાણીઓમાં પણ હોય છે, મહત્વાકાંક્ષા પણ પ્રાણીઓમાં હોય છે. તમારામાં શું વધારે શું? આ એક જ કર્મ કે પરમ પદને પ્રાપ્ત કરવાની તમન્ના. મુમુક્ષતા એક જ મનુષ્યનામાં અધિકપણું છે. જે 4 પ્રકારની વૃત્તિઓ છે ને, એ 4 વૃત્તિઓ માત્ર મનુષ્યમાં છે એવું નહીં. મુમુક્ષતા સિવાયની 3 વૃત્તિઓ પ્રાણીમાં પણ છે. અર્થાર્થી, વિષયી, જિજ્ઞાસા અને મુમુક્ષા. 4 મનુષ્યની વૃત્તિ. અર્થાર્થી, ક્યાંથી લાભ મળે છે? મોટે ભાગે મનુષ્ય વિચાર કે ગમતા જાત પેલો એ જ વિચાર કરે લાભ મળે એમ છે. કેમ લાભ? પછી કોઈ પણ પ્રકારનો લાભ હોય. અહીં આવવા વાળા બધા માણસો જુદી જુદી વિચારતા છે ને. લાભ કોઈ કે ભાઈ 3-4 દિવસ બેસીશું, સત્સંગ થશે, કે સાંભળીશું, એક લાભ મળશે, એ પણ લાભ થયો. કોઈ એવું પણ વિચાર કે ભાઈ હવે આ તો ખાસ આપણા લોકો છે, આમંત્રણ આપ્યું છે એટલે જવું જોઈએ, ને તો ખોટું લાગશે, એટલે સમાજનો સંબંધ સાચવો, એ પણ લાભ થયો. તો કેટલા લોકો એવા વિચારતા કે પેલો ચલો ને હેણ સાંભળીશું તો સાંભળીશું, 3 દાડા ટૂંકા તો થશે. બરાબર છે. એક 2 મંડપ હમે બાંધ્યા છે વિષ્ણુભાઈએ, એક અહીં ને એક તઈ. તો એ એક વૃત્તિ, લાભ લેવાની વૃત્તિ, અને બાપજી કહે છે અર્થાર્થી. તો પ્રાણીઓને પણ એ વાત છે. પ્રાણીઓને પણ ક્યાં અધિક લાભ મળે છે એ ચિંતા, એ ભાવના જાગે છે. પછી વિષય કે જેને આપણે કહીએ કે
એક વાસનાને તૃપ્ત કરવાની ભાવના, વિષયને તૃપ્ત કરવાની ભાવના, એ પ્રાણીઓમાં પણ છે, મનુષ્યોમાં પણ છે. જિજ્ઞાસા, કંઈક જાણવા મળશે. પ્રાણીઓને પણ જિજ્ઞાસા હોય છે, પણ મુમુક્ષતા પ્રાણીઓને હોતી નથી. મોક્ષ મેળવવાની ઈચ્છા એ માત્ર મનુષ્યોને થઈ શકે. માટે આપણે કરવાનું છે, બાપજી કે છે. કયું આવે? તેહી અધિકાર સાર શ્રુતિ અંતુ. બસ શ્રુતિનો આ જ સાર છે કે મનુષ્ય મુમુક્ષુ બને. યાહી તે અધિક નહીં પદ પરમર્તુ. આથી બીજું કશું વિશેષ આપણે કરવાનું નથી. આ જ છેલ્લામાં છેલ્લી આપણી વૃત્તિ છે. એહી નિજ તિલક નિરૂપણ ખુદ ઘર કા શિર તોર. તેહી નિજ રતન રચહી નિજ પતિ ન કે અતિ ચોર. તેહી નિજ તિલક નિરૂપણ ખુદગર કા શિર તોર. બાપજી કે છે આ પ્રમાણે મેં જે તિલકનું નિરૂપણ કર્યું છે, એની ભાવનાનું જે નિરૂપણ કર્યું છે, એના ઉદ્દેશનું નિરૂપણ કર્યું છે, એના હેતુનું નિરૂપણ કર્યું છે, એ વસ્તુને જે કોઈ ન સમજે એ બધાય બાપજી કે નિજ પતિને કે ચોર. નમક હરામ તો ખરા ને, ભગવાને આપણે મોકલ્યા છે, આટલી બધી આપણા માટે વ્યવસ્થા કરી છે. જુઓ, સંસાર આવડો મોટો બનાવ્યો છે, એમાં સૌથી મોટો ભાગ સૃષ્ટિનો ભગવાને માનવને અધિકાર કર્યો છે, મનુષ્યને હવાલે કર્યો છે. આખી સૃષ્ટિમાં તમે જુઓ, પ્રાણીઓનો કેટલો ભાગ, આ સૃષ્ટિમાંથી પ્રાણીઓ કેટલું ભોગવતો હશે, એને અમે મનુષ્યનો વિચાર કરો. મનુષ્ય પ્રાણીઓને હો ભોગવવા માંડી પડ્યો છે. બરાબર છે? તમે જુઓ કેટલા પ્રાણીઓ આપણા ઉપયોગમાં વાપરીએ છીએ, એમનું દૂધ આપણે વાપરીએ છીએ, એમની મહેનતનું ફળ આપણે વાપરીએ છીએ, અને કેટલા એથી નથી ધરાતા તો એમને હો આખા સ્વાહા કરે છે. રાક્ષસ કોટીના મનુષ્યો જેને કહીએ. તો સમસ્ત સૃષ્ટિનો મોટો ભાગ, અધિકતમ અધિક સંપત્તિ ભગવાને મનુષ્ય માટે બનાવી છે. એ મનુષ્ય કૈવલ કરતાને સર્જનહાને પ્રાપ્ત કરવાનું સાધન જો ન કરે તો એના જેવો બીજો કોઈ નમક હરામ એ નિજ પતિને કે ચોર છે કે છે. હા, ભીતર ભાલ તિલક. પ્રધાત્ર વેલે લાટહી જ્યોતિ એ ઉપલે આકાર ઉદ્યોતિ. અબ કઈ દેવ વિચાર બલ વેદો તિલક ભાલ સમજણ ગત વેદુ. ત્રધા ત્રિવેણી લાટ જ્યોતિ એહી ઉપલે આકાર ઉદ્યોતિ. ઉપલક આકાર મેં તિલકનો આગળ બતાવ્યો કે ભાઈ કપાળની અંદર જ્યોતિ સ્વરૂપે દીપકની જ્યોતની માફક વચ્ચે રક્ત અને બે બાજુએ શ્વેત રેખા દ્વારા તિલક બનાવી શકાય. અબ કહી દેવું ભીતર ભલ ભેદું. પણ આવું પ્રતીક મેં કેમ પસંદ કર્યું? એનો ભીતરનો ભેદ શું છે? સામાન્ય તો વાત બાર સમજાય છે, પણ વિશેષ વાત પરમગુરુ કહે છે અબ કહી દેવું ભીતર ભલ ભેદું તિલક ભાલ સમજણ ગત વેદું. ભાલ તિલકની વિશેષ સમજણ, ભીતર ભાલ તિલકની હું તમને કઈ સમજાવું છું કે છે. ચાંદ સુર હોય ત્રવેણી સંબંધા જબ પ્રકૃતિ સંત પાયે ધંધા. નૈન નાસિકા ત્રિયેતન સારા જબ સુલજે લક્ષ વિચારા. ચંદ્ર સૂર્ય હોય ત્રિવેણી સંબંધા. મૂળ આનો સંબંધ છે પરમગુરુ કહે છે ધ્યાન સાથે, યોગ સાથે. આગળ વાત કરી કે મોક્ષની પ્રવૃત્તિમાં એક જગ્યાએ બાપજી કહ્યું ને, કહે કુબેર નિજ લક્ષ્ય ભજન વિના કોઈ નર જગત મેં હોય ન સુખી. આ નિજ લક્ષ્ય ભજન કઈ રીતે કરવું? ધ્યાન, મનની એકાગ્રતા. ઘણા બધા કેટલા લોકો પૂછે છે પ્રશ્ન કે અમે ધ્યાનમાં બેસીએ છીએ પણ ધ્યાન રહેતું નથી. હૃદય મન મારું ગમે તો ભટકે છે, ગમે તો ભાગે છે. હાથમાં માળા લીધી, આંખો બંધ કરી, કેટલાકનું મન નથી ભાગતું, ઊંઘી જ જાય, કઈ ભાગે? બેસે તો અહીં શરૂ કરી દે. એક ભાઈ કે તો ગમ્મતની વાત કરું, એક ભાઈ એવા મળે મને કે મારું મન ભાગતું જ નહીં, કે ધ્યાન કરવા બેસું. મેં કેમ એવું? તમને એટલું થાય કે હું ગીત જઉં છું એટલે માથા કૂટ જ નહીં. ત્યાં બીજા એક ભાઈ કે હું ધ્યાનમાં બેસું તમને બધું દેખાય. મેં કેમ દેખાતા? કે હું આંખો ઉગાડી રાખું છું એટલે.
મેં કહું આંખો કેમ ઉગાડી રાખો છો? બંધ કરીને બેસવું છે ને કે તો ઊંઘ આવી જાય, કરતો ઉગાડી રાખવી શું ખોટી કે. પરમ ગુરુએ ધ્યાન નો ઉપચાર બતાવે છે કે જુઓ, પહેલી વસ્તુ તો એ છે કેટલીક વસ્તુઓ પર તમે કોઈ પણ જાતનો બળાત્કાર ના કરી શકો. આપણા મનમાં જે વિચારો ઉઠે છે એનું કારણ છે આપણો શ્વાસ. આપણા શ્વાસમાં ભિન્ન ભિન્ન પ્રકારના તત્વો વર્તે છે. ગઈકાલે મેં વાત કરી હતી, અગ્નિ તત્વ, પૃથ્વી તત્વ, પવન તત્વ, જળ તત્વ અને આકાશ તત્વ. જે પ્રકારનો તત્વ ચાલતું હોય તમારા સ્વરમાં, તમારા પ્રાણાયામમાં, એવી તમારી પ્રકૃતિ બને. એ પ્રમાણે તમારો વ્યવહાર થાય, તમને વિચાર પણ એ પ્રકારે આવે અને તમારું શરીર પણ એ પ્રમાણે જ વર્તે. વાયુ તત્વ ચાલતું હોય એટલે મનની ચંચળતા જ હોય, એટલે તમારું મન વિચારોના ચગડોળે જ ચડે. અગ્નિ તત્વ ચાલતું એટલે તમારું મન આવેશમાં રહે, એટલે આ કરું, તે કરું, ફલાણું કરું, એવું ન થાય. પૃથ્વી તત્વ ચાલતું હોય એટલે પ્રમાદ આવે, આળસ આવે, ઊંઘ આવે. આ જુદા જુદા તત્વોની આ જુદી જુદી પ્રકૃતિ છે. એનો મતલબ એ થયો, બાપજી કહે છે આકાશ તત્વ ચાલતું હોય તો સમદમ થાય. દમ સમ, દમ એટલે શ્વાસ અને સમ પ્રમાણ. આપણા દમનું સમ પ્રમાણ ત્યારે બને કે જ્યારે એની ગતિ અઢી આંગળની થાય, આથી વધારે દૂર ના જઈ શકે, એટલો મંદ બને પ્રાણાયામ. ઊંઘમાં આટલો મંદ ના બને. ઊંઘમાં તો 36 આંગળ સુધી ચાલે, છેક નીચે સુધી, તો બાજુવાળાને સંભળાય જાય છે ને આવે છે, સ્વાભાવિક છે. બાપજીએ કહ્યું છે કઈ કઈ પ્રક્રિયામાં કેટલો પ્રાણાયામ ચાલે છે એનું પણ નર્વેદ ચિંતામણી નામના ગ્રંથની અંદર નિદાન કર્યું છે કે તમે દોડો ત્યારે પ્રાણાયામની કેવી સ્થિતિ થાય, તમે બેસો ત્યારે કેવી સ્થિતિ થાય, ઊંઘો ત્યારે કેવી સ્થિતિ થાય, આહારમાં તમારા પ્રાણાયામની કેવી સ્થિતિ થાય, એનું પણ પૃથ્થકરણ પરમ ગુરુએ નર્વેદ ચિંતામણી નામના ગ્રંથની અંદર કર્યું છે. જ્યારે આકાશ તત્વ ચાલે ત્યારે આપણા શ્વાસની 3 નાડી ગણાય, પિંગલા, પિંગલા અને સૂક્ષ્મણા. એક બાજુ સૂર્ય, એક બાજુ ચંદ્ર, અને સૂર્ય ચંદ્ર બેઉ ભેગી થાય ત્યારે સમશીતોષ્ણ, એટલે નહીં ગરમ કે નહીં ઠંડી, એવી મિશ્ર નાડી, એને સૂક્ષ્મણા નાડી કહેવામાં આવે છે. સૂર્ય તત્વ ચાલે ત્યારે આપણો વ્યવહાર જુદો હોય. ચંદ્ર નાડી ચાલે ત્યારે આપણો વ્યવહાર સ્વભાવ જુદો હોય. આ 2 નાડી સમ ક્યારે ચાલે તેના માટે માણસે કેટલોક આસનથી મળી, દ્રઢ આસન, એટલા માટે આપણે તો યોગાસન અને પ્રાણાયામની જે પ્રક્રિયા કરી છે ને એટલા માટે કરી છે કે આપણા પ્રાણાયામને સમ કરી શકે. આસનની મહત્તા એટલા માટે છે કે ભાઈ એક આસન વાળીને સ્થિર બેસવું માણસે, કારણ કે જેમ નાડી તમે તમારું શરીર ઝૂકે ને એમ નાડીની પ્રક્રિયા પણ બદલાય. અને ઘણી વખત એ બને કે નાડી તમારા શરીરનું પરિવર્તન કરે. તમે ઊંઘી જાઓ છો ને ત્યારે તમે જો ડાબી બાજુથી જમણી બાજુ ક્યારે ફર્યા, જમણી બાજુથી ડાબી બાજુ ક્યારે ફર્યા, તમને ખબર હોતી નથી. તમારે જો સ્વાભાવિક છે કે ચંદ્ર નાડી ચાલતી હોય ને તમે જમણી બાજુ સુઈ જાઓ ને તો થોડી વારમાં તમે પાછું બદલ્યા વગર છૂટકો નહીં. જે નાડી ચાલે ઉપર રહે, જે નાડી ન ચાલતી હોય નીચે રહે, દબાણમાં રહે. તો એ નાડીની પ્રક્રિયા પ્રમાણે આપણું શરીર હાલન ડોલક થાય. હવે આપણા મહાપુરુષોએ જે ત્રિકાલ સંધ્યાની વાત કરી છે કે ભાઈ તમે તમારો આહાર વગેરે જો તમે સીમિત કરો, તમારા આહાર વિહાર ઉપર ને વિચાર ઉપર તમે મર્યાદા રાખો, નિયમન રાખો, તો તમારી ઈચ્છા પ્રમાણે નાડી ચાલી શકે. પરંતુ એ સિવાય આપણા મહાપુરુષોએ, ઋષિમુનિઓ, વૈજ્ઞાનિકોએ કેટલીક શોધ કરીને આપી છે આપણને કે કેટલાક ટાઈમ એવા છે કે જે ટાઈમમાં તમારા વગર પ્રયત્ને આકાશ નાડી એટલે સૂક્ષ્મણા નાડી ચાલતી હોય છે. ક્યારે ચાલે? ત્યારે જ્યારે બ્રહ્માંડમાં કાલની સંક્રાંતિ થતી હોય, જેને સંધિ કહેવામાં આવે છે. 2 સમયનું જોડાણ થતું હોય ત્યારે એની અસર આપણા શરીર ઉપર પડે છે. અને એ વખતે આપણું
સ્વતંત્ર પ્રાણાયામ ન્યુટ્રલ થઈ જાય, એટલે કે આકાશ તત્વમાં આવી જાય. એટલે મહાપુરુષે ત્રિકાલ સંધ્યાની ગોઠવણ કરી કે આ 3 કાળમાં બીજું કોઈ કામ ન કરતો ભગવાનનું ભજન કરવું. ત્રિકાલ સંધ્યા કઈ કે જ્યાં કાળની સંધિ થતી હોય. સવારનો સમય કાળની સંધિ છે, રાત્રિ પૂરી થાય છે અને દિવસનો પ્રારંભ થાય છે. મધ્યાહન પણ એક કાળની સંધિ છે, સાયન પણ કાળની સંધિ છે, જ્યાં દિવસ પૂરો થાય છે અને રાત્રિ શરૂ થાય છે. તો આ 3 સમયે આપણા શરીર ઉપર પણ અસર થાય છે. એટલા માટે તો તમને ખબર હશે, અમારા પેલા વડીલો કહેતા કે જ્યારે સંધ્યા સમય હોય ને ત્યારે કશું કામ ના થાય, કે ખાટલામાં સૂઈ ન રહેવાય, ઘરમાં કચરો પૂજો ના કરાય, આમ ના થાય, બીમાર હોય તો કે થોડી વાર બેસી રહો. એ સમયે શું થાય? ધ્યાનની પ્રક્રિયા થાય, ભજન થાય, ઉપાસના થાય, એકાગ્રતા વાળું કામ થાય. ત્યારે આપણું મન જલ્દી એકાગ્ર બને છે. પછી બીજો રસ્તો અભ્યાસ. રોજ અભ્યાસ કરો. બાપજી કહે છે કે અભ્યાસ બતાવ્યો. સૂર્ય ચંદ્ર હોય ત્રિવેણી સંબંધા, જબ પ્રકૃતિ સ્વાંત પાય ધંધા. સૂર્ય ચંદ્રનો ત્રિવેણી સંબંધ થાય, એને કે ઈંગલા પિંગલા ભેગી થઈને સૂક્ષ્મના જ્યારે ઉદ્ભવે ત્યારે પ્રકૃતિ એટલે આપણા મનમાં ઉઠતા વિચારના તરંગો એ આપોઆપ શાંત પામે છે. સૂર્ય ચંદ્ર હોય ત્રદા સંબંધા, જબ પ્રકૃતિ સ્વાંત પાય ધંધા. એનો અભ્યાસ બાપજી કે તમે થોડો થોડો કરો તો થઈ શકે. નૈન નાસિકા ત્રિયતંત સારા, જબ સુલજે નિજ લક્ષ્ય વિચારા. થોડો થોડો અભ્યાસ કરી અને ભ્રગુટીમાં તમારી વૃત્તિ સ્થિર કરવાનો પ્રયત્ન કરો. એને બેઉ આંખ, એક સૂર્ય છે અને એક ચંદ્ર છે, એ બેની દ્રષ્ટિને સીમિત કરી દો, અત્યંત સીમિત. અને જેને ભેગી કરો કે ભ્રગુટી નાસિકા અગ્રભાગે ભેગી કરવા પ્રયત્ન કરો. આ કસરત એક જાતની છે, એક્સરસાઇઝ. શરૂઆત 1 મિનિટથી 2 મિનિટથી થઈ શકે. એક સાથે કરવા જશો તો નહીં થાય. એકાગ્રતામાં એક ધ્યાન રાખવું તમારે, જેટલું સહેજ થાય ને એટલું સારું, સરળતાથી થાય એટલું સારું. આગ્રહપૂર્વક કરશો તો એ શરીર તમને સાથ, શરીર અને મન સાથ નહીં આપે. અમારા કેટલાક વડીલ સંતો કહેતા, પ્રયાગદાસજી મહારાજ શ્રી કે આવું કહેતા હતા કે કેટલા આમ ધ્યાનમાં બેસે અને પછી ઢીચણ ઉપર આવીને માખ બેસે કે નાક ઉપર આવીને બેસે. એટલે પછી પેલા શું કરે, ધ્યાન તૂટી જાય ઉડાડે તો. એટલે બિચારા આમને આમ જોઈ રહે, રાહ ક્યારે ઉડશે, ક્યારે ઉડશે, ક્યારે ઉડશે, બરાબર છે. એના કરતાં ફટ કરીને પછી બેસવા શું ખોટું? સમજ પડી તમને? તમે એમને આસન વાળીને બેસો, અભ્યાસ ના આવે તો થોડી વારમાં તમારા પગ દુખવા માંડશે. પણ પછી પગ સીધો કરીએ તો કોઈક જોઈ જાય તો પછી એમ કહે છે કે ભાઈ આનું ધ્યાન તૂટી ગયું. એટલે ત્યાં નજર રહે, દુખે છે, દુખે છે, દુખે છે, બરાબર. બીજું કશું ધ્યાન ના થાય. એટલે શરીરને સહેજાસહેજ જેટલી ક્રિયા થાય એટલું જ કામ એને સોંપવું. પણ વધારે વખત ગાળી શકાય એની એક્સરસાઇઝ કરવી, મતલબ આટલો જ મારો. પાછું એવું નહીં શરીરને બિલકુલ છોડી દેવું. ધ્યાન રાખો, શરીર ઉપરની ઇન્દ્રિયો એ તંબુરાના તાર જેવી છે. પેલા તંબુરો વગાડે છે ને, સિતાર તંબુરો ગમે પર તાર હોય. જો ઢીલા તાર હોય તો એમાંથી કોઈ સારો અવાજ ના નીકળે. પણ એટલા બધા ટાઈટ કરવાના જો તૂટી જાય તો નકામો જાય તંબુરો, એ કશાય કામનો નહીં. એ રીતે અભ્યાસ કરો. બાપજી આગળ કહેશે આસન દ્રઢતા માટેનો અભ્યાસ કરજો, આગળના પ્રકરણમાં આવે છે. રોજ અભ્યાસ રાખો. અને નિશ્ચિત વાત છે, બાપજી કહે છે પરમગુરુ કે તમે કોઈ પણ ક્રિયા કરો પણ જ્યાં સુધી રોજ ધ્યાન ઉપર તમે ધ્યાન નહીં આપો ત્યાં સુધી આત્મલક્ષણની ક્રિયા તમે પૂર્ણ કરી શકવાના નથી. એટલે તો કરવું જોઈએ. તો પરમગુરુ કહે છે કે જેમ નયન નાસિકા ત્રિયતંત સારા, તબ સુલઝેની જ લક્ષ્ય વિચારા. ધીમે ધીમે અભ્યાસ કરો, દ્રષ્ટિને સીમિત કરવાનો અભ્યાસ કરો, દમને સમ કરવાનો અભ્યાસ કરો. અને આપણો અમર મંત્રનું માપ સમદમનું છે. હા, સમદમનું આગળ આવશે એટલે હું હમણાં નથી કહેતો એ વાત. તો એ અભ્યાસ કરો, ત્યારે જ નિજ લક્ષનો વિચાર, તબ સુલજે નિજ લક્ષ્ય વિચારા, નિજ લક્ષનો વિચાર પ્રાપ્ત થશે. હા, સોહિત્રિયતન મિલી તિલક હિ ભાલો, ત્રિકુટી માધ્ય કિયો ત્રાગા વિષ
વિશાલો અણી અગ્ર સોઈ અણની કાશી સરી બીચ સોની જ સુરત વિલાસી સોહિત્રીએ તને મિલી તિલક અહીં ભાલું. બરાબર જોઈ લો કે આ ભાલ તિલક થઈ ગયું. બે આંખોની દ્રષ્ટિ સીમિત થઈ અને નાસિકાના અગ્ર ભાગે જ્યારે ભેગી થાય એટલે બે બાજુથી બે લીટીઓ આવી વચ્ચે મળી તો એ ભાલ તિલકનો આકાર થયો. પ્રોક્ષ રીતે કલ્પનાથી જુઓ તો બાપજી કહે છે કે આ ધ્યાનનું પ્રતીક છે. ધ્યાન પ્રાપ્ત કરવા માટેનો આ અભ્યાસ છે. આનો રોજ ઓછો ઓછો અભ્યાસ કરો. આપણે તો લગભગ 8 જ મિનિટ માટે લોકોને આગ્રહ કરીએ છીએ. 7 થી 8 મિનિટ કરો. જો કે એક દિવસ એટલું નહીં થઈ શકે, પણ એટલો અભ્યાસ કરો તો ધીમે ધીમે એ સમય સુધી તમે પહોંચી શકશો. બાપજીની તો આજ્ઞા બહુ મોટી છે. 48 મિનિટની આજ્ઞા છે. આગળ આવશે યુગલ ઘડી જત મત સત રહેના. યુગલ ઘડેલ 2 ઘડી, 1 ઘડી 24 મિનિટ નહીં. પણ આ કાળમાં આ સમયમાં યદ કિંચિત જેટલું થાય એટલું પણ કરવાનો અભ્યાસ રાખશો. અત્યારે તો શરીરનો પ્રોબ્લેમ થયો ને, લોકો કે શરીરને સગવડ વધારે વધારે બેસવાની સગવડ, સુવાની સગવડ, શરીરને તકલીફ ના પડે એવી સગવડની વાતો બહુ ચાલે છે અત્યારે. એક ભાઈ મને પૂછવા આવે કે બાપજી આ જ આસન ઉપર જ ભજન કરવું એવું જરૂરી છે કે છે? આમાં અનુકૂળ હોય એવું તમે કહો અનુકૂળ તો સુતા સુતા. એનાથી બીજું કયું આસન સારું? કારણ કે લાંબો ટાઈમ તો એમ જ રહેવાય ને, 6, 7, 8 કલાક, 12 કલાક. તો એ બધું અનુકૂળ વાળું ના ચાલે. સોહિત્રીએ તને મિલી તિલક અહીં ભાલું ત્રિકુટી મધ્ય ક્રિયો તથા વિશાલો. ત્રિપુટી આ રીતે થઈ કપાળની અંદર વિશાળ ભાલ તિલક બને છે. અતિ અગ્રસો અણી અગ્રસો અણી નિકાસી, એની અંદર પણ આગળ અણી નીકળે છે કે છે. સરી બીચ સોની જે સુરત વિલાસી, અને જે સળીની માફક બે જે જાય છે એ આપણી સુરતા એક જગ્યાએ ભેગી થાય છે, વિલાસ પામે છે, યાને કે સંયુક્ત થાય છે. એ ભીતર ભાલ તિલક છે અને એના પ્રતીક રૂપે, એની સ્મૃતિ રૂપે બાપજી કહે છે મેં બાહ્ય ભાલ તિલક બનાવ્યું છે. ભીતર તિલક જ્ઞાન કહી ગતિયા સોનમુને શિર ધરે જત મતિયા સુનો મમ સંત સજન હિ સમેતુ તિલક જ્ઞાન કિયો સંકેતો. તિલક ભાલ ભીતર તિલક જ્ઞાન કહી ગતિયા. મેં ભીતર ભાલ તિલકને તમને ગતિ કઈ સમજાવી. સો નમૂને શિર ધરે જતમતિયા, એના નમૂના સ્વરૂપે જ, એના પ્રતીક સ્વરૂપે જ આપણે કપાળમાં ભાલ તિલક કરાવીએ છીએ. સુનોમાં સંત સજન હિ સમેતુ, માટે હે સંત સજ્જનો તમે સાંભળો. તિલક જ્ઞાન અર્થ કયો સંકેતુ, મેં તિલકના અર્થનો જ્ઞાનનો એક તમને સંકેત કહ્યો છે કે આ ભાલ તિલકનો મહિમા છે. હવે આવે છે પ્રણિપત નમસ્કાર વિધિ. હા, દંડવત કી કહું અબરીદી હરિજન સંત મિલન કી નીતિ સત કૈવલ સાહેબ કેન જન કો સત સામ્રત જીલના સંતન કો. હવે દંડવતને નમસ્કાર વિધિ. નમસ્કાર વિધિ બે વાતો છે. એક તો આપણે આપણા ઈષ્ટ આરાધ્ય દેવને દર્શને જઈએ, ગુરુજીના દર્શને જઈએ ત્યારે આપણે દંડવત કરવા. આજકાલ મને વચ્ચે કહ્યું હતું કે નમસ્કાર કરવાની વિધિ ઘણા બધા આવતા હોય છે, ઊભા ઊભા જ 180 અંશના ખૂણે. હવે તો મને લાગે આમે નીકળી જશે, હવે સીધું આમાં જ આવી જશે. બે હાથને તકલીફ ક્યાં આપવી? ગુજરાતની અંદર આ દુર્દશા છે, કારણ કે આપણે પરદેશનું અનુકરણ બહુ કરીએ છીએ ને, વિદેશથી નજીક રહીએ છીએ. એટલે તમે બાજુના પ્રાંતમાં જાઓ, રાજસ્થાનમાં જાઓ, મધ્યપ્રદેશમાં જાઓ, ઉત્તર પ્રદેશમાં જાઓ, હજુ પણ લોકો સવારમાં મળે કોઈને પણ તો બે હાથ જોડીને નમસ્કાર કરે. આપણે ગુજરાત તો એ કાઢી જ નાખ્યું છે. આપણી બહુ અધ્યતન અર્વાચિંતા નથી, ધ્યાન રાખો. બે હાથનું જોડાણ એક તો નમ્રતાનું પ્રતીક છે. ને મેં આગળ કહ્યું તેમ કે જે આસન, દ્રઢ આસનનો જે મતલબ છે ને, એ પ્રાણાયામને સમ કરવા માટે શરીરને દરેક વસ્તુ સમ હોવી જરૂરી છે. તમે એક બાજુ ઝૂકી જાઓ તો પણ પ્રાણાયામ સમ ના રહે. એક અંગને વિશેષ જુદી સ્થિતિમાં રાખો તો પણ પ્રાણાયામ સમ ના રહે. એને વિરુદ્ધ દિશાની નાડી કામ કરતી થઈ જાય.
આ બાજુ નમો એટલે તમે ડાબી બાજુ નમે જમણી બાજુની નાડી કામ કરતી થઈ જાય, જમણી બાજુ નમો ડાબી બાજુની નાડી કામ કરતી શરૂ થઈ જાય. એટલે બેમાં સમ પ્રમાણમાં પ્રાણાયામ ના વહન કરે. એટલા માટે પદ્માસનની વાત પણ એવી છે કે બેઉ પગ દબાવીને બેસે માણસ એટલે સમતોલપણું રહે, તો પ્રાણાયામને સપ્રમાણમાં વહન કરવાનો રસ્તો મળે. એ જ રીતે નમસ્કારની પણ વાત છે કે બિલકુલ સપ્રમાણ થાય માણસ, એટલે એના પ્રાણાયામનું પ્રમાણ સમ થાય. હવે એક હાથ જે છે ને એક હાથ ક્રિયામાં જાય, એમાં કોઈ નમસ્કાર ભાવ કે આદર ભાવ નથી. આપણી સંસ્કૃતિ આદરની છે, ધ્યાન રાખો, રિસ્પેક્ટ. હિન્દુ સંસ્કૃતિમાં અત્યંત મહત્વની વસ્તુ આદર, જે દુનિયામાં ક્યાંય નથી. આપણા ઘરમાં વડીલો હોય તો કેટલો બધો આદર આપીએ છીએ આપણે એમને. એ હાજર હોય ત્યાં સુધી ઘરમાં જુવાનિયા ગમે તેમ ગમત ના કરે, બોલે નહીં, બરાબર છે. કોઈ બીડી પીતા હોય તો વડીલ હોય ત્યાં સુધી પીવે નહીં. વડીલ ઘરમાં આવે તો આપણે બેઠેલા હોય તો ઊભા થઈ જઈએ. વડીલને કંઈ જોઈતું હોય તો પહેલું એમને આપીએ, પછી આપણે લઈએ. વડીલ ભલે વાત્સલ્ય ભાવથી આપણને પહેલું આપે, એ વાત જુદી છે, એ રિસ્પેક્ટ. એ રીતે સંત સાધુ મહાત્મા ગુરુજન, રિસ્પેક્ટ. પરદેશની સંસ્કૃતિમાં રિસ્પેક્ટ છે જ નહીં. આપણે તો દાદા શબ્દ છે, દાદા. વડીલ હોય કે પિતાના પિતા હોય કે માતાના પિતા હોય તો આપણે એને દાદા કહીએ. પરદેશમાં દાદા શબ્દ છે પણ ઉપયોગમાં નથી આવતો. ગ્રાન્ડ ફાધર શબ્દ છે પણ વપરાતો નથી. પૌત્ર હોય તેના આપણે એના બાપાના બાપને હાય ગ્રાન્ડ ફાધર એવું ના કે, હાય જાન હાવ આર યુ એમ કે, નામ દઈને જ બોલાવે. ભાઈએ ને બહેને નહીં પાછળ કશું. એટલે રિસ્પેક્ટની સંસ્કૃતિ નથી, આદરની સંસ્કૃતિ નથી. એટલે આપણે કોઈ પણ માણસ હોય એને આદર આપવો એ આપણું કલ્ચર છે, આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે. પરદેશમાં તો જુદી જ વાત છે. એક વડીલને તમારે જવાનું થયું તો મને ફરિયાદ કરતા હતા, એના છોકરાને બધું ત્યાં છે. હવે બધા ત્યાં જતા એટલે પેલા બિચારા કે હું એકલો અહીં રહીને શું કરું, પેલી એ ત્યાં ગયા. ત્યાં જઈને રડવા મળ્યા તો નાહી જ જવું છે કે અહીં કશું છે જ નહીં કે ડોલર સિવાય. શું થયું? અરે શું વાત કરો છો કે છે. એક દાડો કહે છે હું આવ્યો પહેલો તો મેં પેલા છોકરાને કહ્યું ભાઈ પાણી ભર લાઈને, છોકરાને તો છોકરો કંઈ ટીવી જોતો તો કેવું થયું, ફરી કહ્યું ભાઈ પાણી ભર લાઈને, સાંભળતો નથી. એટલે પેલાના બાપાએ કહ્યું, આ દાદાના એટલે પેલા છોકરાના બાપાએ, આ વડીલના છોકરાએ પેલા છોકરા, ભાઈ સાંભળતો નથી તું કે દાદા પાણી માંગે છે, જા પાણી આપ. તો ભાઈ દાદા પાણી ના પી લે જાતે કે છે, એમને ચલાય છે કે છે. તને ખબર છે દાદા છે? કે સો વોટ, એથી શું થયું કે દાદા છે એટલે કે મારે એમને પાણી આપવાનું. સમજ પડી તમને? આ ત્યાં રિસ્પેક્ટ જેવું કશું છે જ નહીં, કોઈના માટે રિસ્પેક્ટ નહીં. આપણી સંસ્કૃતિ આદરની સંસ્કૃતિ છે, સન્માનની સંસ્કૃતિ છે. એટલે નમસ્કાર પ્રણામ જે પ્રમાણે વ્યક્તિ હોય એ પ્રમાણે આપણે આદર કરવો જોઈએ. બહુ મોટા હોય તો નમીને જ નમસ્કાર કરવા જોઈએ, એ આદર છે. અને તો બાપજી દંડવતની વાત કરે છે, નાનદાજી બાપજી કહે છે ને, કનક દંડવત નમી પાયે જે પડે જો સપ્ત ગોત્ર લઈ, પરમ પદ પરવરે જો ચાલો સંત સજન પ્રકમા. પરમ ગુરુ આગળ કે છે દંડવત પ્રણામ કરવામાં આવે, નિયમિત દંડવત પ્રણામ કરો તો કે સપ્ત ગોત્ર લઈ પરમ પદ પરવરે જો. બધા અંગોથી સાષ્ટાંગ દંડવત, સ અષ્ટ અંગ, 8 અંગો નમસ્કારમાં જોડાય, એ સાષ્ટાંગ નમસ્કાર થયા. તો એ નમસ્કારની ભાવના હોવી જોઈએ. તો એકે અંગ ના જોડાય. ઘણા લોકો અમને પૂછે ને કેમ છે બાપજી, તારો ભલો થાય, કેમ છે? મનમાં આનંદ આવે, હો કેટલી પ્રગતિ કરી આપણા લોકોએ. તો ક્યાં શું બોલવું? આ વિવેક જે વાત છે, ગઈકાલે વિવેકની વાત આવી હતી કે ભાઈ આ શરીરનો વહીવટ વિવેકને સોંપવાની જરૂર છે. તો સંસ્કાર વગર વિવેક ક્યાંથી આવે? દંડવત કી કહું અબ રીતિ, હરિજન સંત મિલન કી નીતિ. હરિજન ભક્તજનો સંતોને મળે ત્યારે સત કેવલ સાહેબ કહેના જનકુ, સત સામર્થ્ય જીલના સંતન કો. તારે 2 હાથ જોડીને અવશ્ય સત કેવલ સાહેબ કહેવું જોઈએ. ભગવાનનું નામ તો લેવું જોઈએ. હવે આપણે તો હાય હેલો આવી ગયું છે, જુઓ તમે. હવે હેલો તો જતું રહ્યું પાછું, હવે તો હાય જ આવ્યું છે. ભાઈ તમે યાદ રાખો, આપણે તો છેલ્લા દાડે જ હાય હાય કરે છે લોકો. હા, હમણાંથી તમે હાય હાય શરૂ કર્યું.
નમસ્કાર કરીને ભગવાનના નામનું સ્મરણ થાય અને પેલાને પણ સ્મરણ કરાવીએ. તો એ દંડવતની વિધિ છે, નમસ્કારની વિધિ, પ્રણિપત વિધિ છે, એનો અવશ્ય આદર થવો જોઈએ. और हरिजन का मिलना सो कहु वचन सजन के अधीना सत कैवल परमात्म के ना एक एक पे हली मली रंग भिन्ना. ભક્તજન મળે તો પણ રસપરસ આદર હોવો. એકબીજાને આપણે ખાલી માત્ર બાપજી એમ કહે માત્ર મોડાથી નહીં, સત કૈવલ પરમાત્મા બોલવા પણ કેવી રીતે? એક એક પે હલી મલી રંગ ભિન્ના. તમારા હૃદય ભાવનાથી ભીંજેલા હોવા જોઈએ. એકબીજા મને કોઈક મળ્યો, કોઈ સજ્જન મળ્યો, એ રીતે તમારું હૃદય ભાવનાથી ભીંજાયેલું હોય, હૃદય પ્રેમથી ભરેલું હોય અને પ્રેમથી સપ્રેમ આપણે એનો આદર કરીએ, એને પ્રણિપત કરીએ, સતકેવલ સાહેબ કહીએ, સતકેવલ પરમાત્મા કહીએ કે છે. સંત સંત મિલન કી બાની શોભી પણ કહી દેવું નિદાની અહો જાય કૈવલ હંસા કરહી સન્મુખ હોય અન્યોને ઉચ્ચરહી. સંતો સંતન પણ કહ્યું બાપજી કે સંત પુરુષોએ પણ એકબીજાને મળે ત્યારે પ્રણિપત ભૂલાય નહીં. એ અહો જય કૈવલ હંસા કહ્યું, કારણ કે એમને તો હંસ સ્વરૂપે થવાનું ને. આપણે પરમાત્માનું નામ દઈએ અંશીનું, એ પોતે જ અંશી સ્વરૂપ થઈ ગયા છે. એટલે અહો જય કૈવલ હંસો આવી રીતે કહે છે. એકબીજાને આદરપૂર્વક કહેવું જોઈએ. તો આ પ્રણિપતની વાત છે. હવે નિયમ લો, બધા બેઠા છે એટલા તો કે ભાઈ આપણે કોઈ પણ સ્નેહી સંબંધી મળે તો હાય વાળું તો કાઢી જ નાખવું, બરાબર છે. બે હાથ જોડીને, તે પણ જોડીને, ઊભા નહીં, આદરપૂર્વક હૃદયમાં પ્રેમ ધારણ કરીને, નાનો મળે કે મોટો મળે, એટલે નાનો વ્યક્તિ મળે કે મોટો વ્યક્તિ મળે, પણ પ્રેમથી એને આપણે પ્રણિપત કરવા સતકેવલ સાહેબ અવશ્ય કહેવું. હવે ભજન વિધિ આવી. અબ કે કહતા ઉપાસન બરની રહે સકલાગત નારી નરની ગુરુ કે બોધ વચન ચિત ધરના લક્ષારાધના નિષ્કરના. ભજન એટલે ધ્યાન રાખજો, ઘણા લોકો ભજન એટલે પેલું કીર્તનિયા વાળું જ ભજન સમજે છે. બાપજી કે ભજન એટલે ધ્યાન, અખંડ વિશ્વ નિયંતા સર્જનહારનું ભજન, એનું નામ ભજન. હવે કે કહત ઉપાસના બરની, હવે હે ભક્તજનો હું ઉપાસનાનું વર્ણન કરું છું. રહે સકલાગત નારી નરની, બધા સ્ત્રી પુરુષો અવશ્ય એ ધ્યાનનો આદર કરો. ગુરુ કે બોધ વચન ચિત્ત ધરના લક્ષ આરાધન અહો નિષ્કરના. ગુરુનો બોધ છે, ઉપદેશ છે, એને અવશ્ય હૃદયમાં ધારણ કરવાનો અને રાત દિવસ આ લક્ષનું ભજન કરવાનું, લક્ષનું ચિંતન કરવાનું. કેમ કરવાનું, ક્યારથી કરવાનું, કેવી રીતે કરવાનું, તો વિધિ બતાવે છે. ભોર ભયે પ્રગટે જબ ભાનું સાવધાન થવું કરી સ્થાનું આસન દ્રઢ કરી સમદમ દેહા વિશ્વ વિલાસ હાસ તજિનેહા. ભોર ભયે પ્રગટે જબ ભાનું સાવધાન થવું કરી સ્નાનું. મનુષ્યોએ સવારનો સૂર્યોદય થાય ત્યારે ઉઠી જવું, અને ઉઠી જવું એટલું નહીં, વહેલા ઉઠવાની કેટલી સરસ વિધિ બતાવી બાપજી, બહુ સરળ વિધિ બતાવી. જો તમે સમજો તો સૂર્યોદય થાય ત્યારે તમે સ્નાન વિધિથી પરવારી જવા જોઈએ એટલા વહેલા ઉઠવું. શિયાળા મોડો સૂર્યોદય થાય, ચલો બેનિફિટ છે આ યોજનામાં. સૂર્યોદય થાય ત્યાં સુધીમાં નહીં ધોઈને પરવારો જોઈએ. આ બહુ સારામાં સારો ઉપદેશ છે બાપજીનો. અત્યારે આ એક આપણે જીવન પદ્ધતિ મોટે ભાગે લોકો બદલે છે. મોડા સુધી જાગવું અને મોડા સુધી ઊંઘવું. આ નિશાચરનો જમાનો. કેટલા માણસો રાતે 12-1 વાગ્યા સુધી જાગે, શું કરતા? બસ બેઠા હતા, ગપ્પો મારતા હતા. ભાઈ તમે મોડા સુવો એટલે વહેલા ઉઠી શકાય નહીં. તો વહેલા સુવો તો લોકો પૂછે પણ વહેલા ઉઠીને કરવાનું શું કે છે? સવારમાં કોઈ વાતો કરનારું ના હોય, એટલું વહેલું છાપું ના આવ્યું હોય, કોઈ ટીવી ચેનલ વાળા ના જાગ્યા હોય એટલે તો વહેલા ઉઠવાનું. કોઈ ના જાગી હોય માતે તમે વહેલા ઉઠીને તમારું કામ કરી લો. સાધક પુરુષને તો બહુ વહેલું ઉઠવાનું કહ્યું નરસિંહ મહેતા પ્રભાતિયામાં. રાત રહે જા હરે પાછલી ખટગડી સાધુ પુરુષને સુઈ ના રહેવું. ખટગડી એટલે 6 ઘડી. 6 ઘડી એટલે 2 કલાક ને 24 મિનિટ થાય. પાછલા 2 કલાક ને 24 મિનિટ સુધી નહીં સૂવું. પરમ ગુરુએ આપણને સમય પ્રમાણે આજ્ઞા આપી છે કે 2.5 કલાક વહેલું ઉઠવાનું હોય સૂર્યોદય પહેલા. 6 વાગે સૂર્યોદય થવાનો હોય
તો 3:30 વાગે ઉઠવું પડે. એ તો મેળ પડે નહીં. પરમ ગુરુ કહે છે તમે એટલા બધા વહેલા ના ઉઠી શકો, કોઈ વાંધો નહીં. બહુ સરળ વ્યવહારિક સિદ્ધાંત અને નિયમ છે કે સૂર્યોદય થતા પહેલા શરીર શુદ્ધિની ક્રિયાઓથી આપણે પરવારી જવું જોઈએ. આપણે તો પાઠ ભણાવતા હતા ખબર, પેલા કવિતા, રાતે વહેલા જે સુએ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે. શું બાકી રહ્યું? ધન, બળ વધે, બુદ્ધિ વધે, ધન વધે અને શરીર સુખમાં રહે. બીજું જોઈએ શું તમારે? કહો, કશું બાકી રહેતું નથી. તો વહેલા ઉઠો. શા માટે મોડા ઉઠો છો? તો બાપજી કહે છે ભોર ભય પ્રગટે જબ ભાનું, સાવધાન થવું કરી સ્નાનું, સ્નાન વિધિથી પરવારી જવું. પછી શું કરવું? તો કે આસન દ્રઢ એકાંત જમ, આસન દ્રઢ કરી સમદમ દેહા. આસન દ્રઢ કરો, સ્થિર આસન કરો. સ્થિર આસન કરશો એટલે શું થશે? તો કે શરીરમાં દમ સમ થશે. જે પ્રાણાયામ એક બાજુ ઝૂકતો રહે છે એ નહીં રહે અને સપ્રમાણમાં પ્રાણાયામ વહન કરશે. તમે આસનનો અભ્યાસ કરશો તો પ્રાણાયામનો અભ્યાસ આપોઆપ એની સાથે થશે. પણ મેં કહ્યું તેમ કોઈ પણ પ્રકારનો શરીર પર બળાત્કાર કર્યા વગર ધીમે ધીમે પણ એમાં પ્રગતિ થાય એવું શરીરને સંપૂર્ણ છૂટ ના આપી દેશો. એના ઉપર આપણો કમાન્ડ તો હોવો જોઈએ. તો અભ્યાસ કરો. 5 મિનિટ, 6 મિનિટ, 7 મિનિટ ધીમે ધીમે એવો અભ્યાસ કરો કે અમુક ટાઈમ સુધી તમે સ્થિરપણે જરા પણ પ્રકારના શરીર ઉપર બોજા સિવાય બેસી શકો. અને સ્થિર બેસી શકશો તો નિશ્ચિત તમારો દમ સમ થશે, પ્રાણાયામ સમ થશે. અને પ્રાણાયામ સમ થશે તો તમારા ધ્યાનમાં પ્રગતિ થશે. બાપજી કહે છે વિશ્વ વિલાસ હાસ તજી નેહા. વિશ્વનો વિલાસ અને હાસ, વિશ્વનો આનંદ આપનારી વસ્તુનો મોહ છોડ દો. એ વખતે જ્યારે ધ્યાન કરવા બેસો ત્યારે વિશ્વમાં આનંદ આપનારી જે વસ્તુઓ છે, હાસ એટલે આનંદ આપનારી વસ્તુનો મોહ કરશો નહીં કે હવે જલ્દી જલ્દી પતાવી દઉં. કેમ થાય કે ટીવી ચાલુ થવાની તૈયારી થઈ ગઈ, હે છાપવું આવવાની તૈયારી થઈ ગઈ, કોઈ મળવાનું તૈયાર થયું. કેટલા લોકો એવું કરતા હોય છે, જાપ કરવા બેસે ને તો નક્કી કર્યું કેટલી 2 માળા કરવાની, ધમાધમ ધમાધમ ગાડી કરતા વધારે સ્પીડમાં દોડાવે, ઝટપટ 2 માળા પૂરી થઈ ગઈ. એવું નહીં બાપજી કહે છે. આપણે તો એવું નથી શક્ય બનતું, કારણ કે પ્રાણાયામની સાથે જ અમર મંત્ર આવે છે. એ આગળ બતાવશે બાપજી. સુરત નુરત કર કે એક તારા, હૃદય ધ્યાન કૈવલ કીર્તારા, ગુરુ લક્ષ જાપ મંત્ર તેહી જપના, ઇન્દ્રિ ભોગ સબ સુખ તજી સપના. સુરત નુરત કર કે એક તારા. તમારી પ્રોક્ષ દ્રષ્ટિ અને પ્રત્યક્ષ દ્રષ્ટિ બેઉ એક સાથે હાજર હોવી જોઈએ. એકાગ્રતા કોને કહેવાય? કોન્સન્ટ્રેશનની જ્યારે વાત થાય ત્યારે કે તમે બેઠા છો અહીંયા પણ નુરતા તમારી ક્યાંય ભટકે. નુરતા હજારો માઇલનું અંતર ક્ષણવારમાં કાપી શકે. અહીં બેઠા બેઠા તમારો જ્યાં નિવાસ હોય, જ્યાં ઈચ્છા હોય, કલકત્તા, મુંબઈ, મદ્રાસ, તમે જઈ શકો છો. તો અહીં બેઠા બેઠા કામ કરો છો અને પાછી નુરતા બીજે ભટકે છે. તો પરમ ગુરુ કે તમારે સુરતા અને નુરતા બેનો એક તાર થવો જોઈએ. હૃદય ધ્યાન કૈવલ કીર્તારા. તમારા હૃદયમાં સતત સર્જનહારનું ધ્યાન, કૈવલ કરતાનું ધ્યાન થવું જોઈએ. ગુરુ લક્ષ જાપ મંત્ર તે જપના. ગુરુએ જે જાપ આપ્યો છે, જે લક્ષ્ય આપ્યો છે, અમર મંત્ર છે, એનો જપ કરો કે છે. ઇન્દ્રિ ભોગ સબ સુખ તજી સપના. અને એટલી વાર માટે ઇન્દ્રિયને કોઈ પણ પ્રકારના ભોગની લાલસા પેદા થવી જોઈએ. સવારમાં પહેલામાં પેલો ભોગ આવે છે નહીં તો વાઘ બકરીનો, એ વખતે લાલસા પેદા થવી જોઈએ નહીં. ધ્યાન રાખો. સ્થૂલ સૂક્ષ્મ કારણ તન જેહી, મહાકારણ પર પરમ વિદેહી, પરમ વિદેહી સોહી નિજયા પરૂપા, સો નિશ્ચય કરી તત્વ અનુપા. સ્થૂલ સૂક્ષ્મ કારણ તન જેહી, મહાકારણ પર પરમ વિદેહી. 5 દેહ. આ કથા બહુ લાંબી થાય એવી છે એટલે આનું લાંબુ વર્ણન નહીં કરું. સામાન્ય રીતે આપણો સ્થૂળ દેહ ગણાય, પછી દેવદેવી આદિનો સૂક્ષ્મ દેહ ગણાય, જે મોટા મહાન દેવો છે એમનો કારણ દેહ ગણાય, અને પુરુષ પ્રકૃતિ જે છે એમનો મહાકારણ દેહ ગણાય. આ બધા દેહો તત્વોના છે અને અંશ સ્વરૂપ એ પરમ કારણ દેહ છે. કારણ કે જ્યાં સુધી મહાકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી અંશ કરતા પતિને પ્રાપ્ત થાય તો પણ પરમ કારણ દેહમાં એને રહેવું પડે છે. એનું દ્વૈત પણ ટળતું
નથી, દ્વૈત રહે છે. પરમ પદમાં ગયા પછી પણ દ્વૈત પણ રહે છે, પણ પરમ કારણ દેહ રહે છે. એટલે સંસારનો કોઈ રોગ અથવા કોઈ રાગ અથવા કોઈ તત્વ એને અસર કરતું નથી. તો એ શુદ્ધ આપણું સ્વરૂપ છે. તો બાપજી કે સ્થૂળ સૂક્ષ્મ કારણ ત્રણ જેહી મહાકારણ પર પરમ વિદેહી, મહાકારણ ઉપર આ પરમ વિદેહી સ્વરૂપ છે. પરમ વિદેહી સોહીને જ આપ રૂપા, એ જ આપણું શુદ્ધ સ્વરૂપ છે. સો નિશ્ચય કરી તત્વ અનુપા, એ તમે તત્વ જ્ઞાન દ્વારા એ સ્વરૂપનો નિશ્ચય કરો કે ભાઈ કયા દેહમાં કેટલા તત્વો છે. કુલ 84 તત્વો પંચ દેહમાં જુદી જુદી રીતે વ્યાપ્યમાન થયેલા છે. એમાંથી પરમ કારણ દેહ એ તત્વાતીત ગણાય છે. આપણે તત્વાતીત છીએ, એટલે એ આપણું શુદ્ધ સ્વરૂપ છે. પરમ ગુરુ, તમે ધ્યાનની પ્રક્રિયામાં જેમ જેમ આગળ વધશો તેમ તેમ તત્વોની આણ તમારા હૃદયમાંથી ઓછી થશે, તેમ તમારા સ્વરૂપની જાગૃતિ થશે. એને તત્વાતીત વૃત્તિની જાગૃતિ થશે કે છે. જડતન તત્લક્ષ વિવિધ વિભાગા, ચૈતન લક્ષ ચિતવન અનુરાગા, મકર તાર દોરી દમ શ્વાસા, તા મધ્ય કૈવલ હંસ નિવાસા. જડતન તજી લક્ષ વિવિધ વિભાગા, જડ શરીરના લક્ષને છોડી દો કે શરીરને તો આળસ આવે, પ્રમાદ આવે, શરીરને મોહ થાય, શરીરને દુઃખ થાય, શરીરને શોક થાય. એટલે તમે શરીર ભાવ છોડો થોડી વાર પૂરતો. પણ શરીર જડ છે, શરીર નાશવંત છે. શરીરને કોઈ પણ પદાર્થ આપશો કે નહીં આપો, થોડી ક્ષણો માટેથી કોઈ ફેર પડવાનો નથી. એટલે જડ તન તજી લક્ષ વિવિધ વિભાગા, ચૈતન લક્ષ ચિંતવન અનુરાગા. ચૈતન લક્ષના ચિંતવનનો અનુરાગ કરો. તમારા હૃદયમાં આત્મ તત્વનું ચિંતન વધે એવો પ્રયત્ન આ સમય દરમિયાન કરો. મકર તાર દોરી દમ શ્વાસા, તા મધ્ય કૈવલ હંસ નિવાસા. મકર તાર, મકર એટલે કરોડિયો. જેમ કરોડિયો તાર બનાવે છે, એ તારની વચ્ચે પોતે રહે છે, એમ આપણો પ્રાણાયામનો તાર છે. આ શ્વાસ માત્ર શ્વાસ ના સમજો તમે, એમાં આપણી ચૈતન્ય દ્રષ્ટિ સમાયેલી છે. તે ચૈતન્ય દ્રષ્ટિ જે વહન કરે છે એવા પ્રાણાયામમાં જેને બાપજીએ સ્થાન આપ્યું છે, પિંડ અને બ્રહ્માંડની સંધિમાં આપણું ચૈતન્ય સ્વરૂપ બિરાજમાન છે. એ તમને આ ધ્યાનના અનુભવથી એની અનુભૂતિ થશે. અનુભૂતિનો વિષય છે. દ્રષ્ટા અને દ્રશ્ય નથી. કોઈ કે મને મારા આત્માનો દર્શન થયો, તો આમાં દ્રષ્ટા કોણ ને દ્રશ્ય કોણ? તમે આત્માના દર્શન કરે એનો મતલબ તમે આત્માથી જુદા છો. તમે કોઈ બીજાના દર્શન કરે ના તો અનુભૂતિનો વિષય છે. તો પરમ ગુરુ કહે છે કે તામતે કેવલ હંસ નિવાસા, સો હંસા નિજ આપુ દરસ પરે યહી જ્ઞાન પ્રતાપો, જબ દરસે હંસા યહી ધ્યાનો, તબ અનુભવ હોય અવિલાનો. તો આ જે આપનપું સ્વરૂપ છે, જે પરમ કારણ દેહ છે, એ આ પ્રકારના ધ્યાનના અભ્યાસ દ્વારા તમારી અનુભૂતિમાં આવશે. કારણ કે આ તો અનુભૂતિનો વિષય થયો, વાતોનો વિષય નથી. એનો તો તમે જેટલો અભ્યાસ કરશો એટલા તમે એના નિકટ પહોંચશો. કેટલીક વસ્તુ એવી છે કે જેનો પ્રોપર કેરેક્ટર પર લક્ષણ લખવામાં આવે કે ભાઈ દેશી ઘી અને આ વનસ્પતિ ઘીમાં શું ફેર? કોઈ કે રંગમાં ફેર હોય તો કેટલા હોશિયાર વેપારીઓ રંગ હવ બનાવી દે. કેરેક્ટર લખી દે કે દેશી ઘી હોય એનો આવો સ્વાદ હોય, તો શું લખવું આમાં? હવે આના પર લક્ષણ લખવામાં આવે કે ભાઈ દેશી ઘી અને આ વનસ્પતિ ઘીમાં શું ફેર? કોઈ કે રંગમાં ફેર હોય તો કેટલા હોશિયાર વેપારીઓ રંગ હવ બનાવી દે. બધી રીતે સરસ લાગે, ફેર માત્ર એના સ્વાદમાં પડે. હવે સ્વાદમાં કોઈકને એમ કહેવામાં આવે તમે કેરેક્ટર લખી દો કે દેશી ઘી હોય એનો આવો સ્વાદ હોય, તો શું લખવું આમાં? કે ના, તો તમે બે ચાર વખત દેશી ઘી ખાઓ ને એટલે તમને એનો સ્વાદની ખબર પડી જાય. પછી પાછું દેશી આવે એટલે ઓળખી જાઓ. બીજો કોઈ વિષય અને ઓળખવાનો, અનુભૂતિ સિવાયનો બીજો કોઈ, આ તો દ્રષ્ટાંત આપ્યું મેં તમને, અનુભૂતિ સિવાયનો આનો કોઈ વિષય નહીં. તો પરમ ગુરુ કહે છે કે તમે આ ધ્યાનની અનુભૂતિ અભ્યાસથી મેળવી શકો. નિયમિત અભ્યાસ કેળવો. કારણ કે ચોથો પુરુષાર્થ એ આ જ પુરુષાર્થ છે. પુણ્યદાન કરો, સેવાનું કામ કરો, પરોપકારનું કામ કરો,
પણ છતાંય ચોથો પુરુષાર્થ સિદ્ધ નથી થતો. એટલે ચોથો પુરુષાર્થ સિદ્ધ કરવા માટે આ ધ્યાનના પ્રકરણમાં અવશ્ય આવો. તો ધ્યાનમાં પ્રારંભમાં તમે કદાચ પરમ ગુરુનું ધ્યાન કરો, વાત જુદી છે, પણ પછી તો અમર મંત્ર દ્વારા તમારા સ્વસ્વરૂપનું ચિંતન કરવાનું હોય. કોઈ સગુણ ચિંતન કામ લાગતું નથી. એકાગ્રના અભ્યાસ પૂર્ણ તમે સગુણ માધ્યમ ઊભું કરો એ વાત જુદી છે, પણ એ માધ્યમ એ અખંડ હશે નહીં, કાયમ માટે હોય નહીં. સો હંસ આપણું જે આપું દરસ પર ધ્યાન પ્રતાપવું, આ ધ્યાન પ્રતાપથી જ એ હંસ સ્વરૂપનો આપણે અનુભવ થશે. જબ દર્શે હંસા એ ધ્યાનો, જ્યારે અનુભવ થાય ત્યારે તબ અનુભવ હોય અવિલાનો, ત્યારે હૃદયમાં એક અવિલાન થશે, એટલે એક અવલોકન, એક ખ્યાલ આવશે, એક અનુભવ થશે કે છે. જબ અનુભવ ઉર પ્રગટે કરતા ઈંડ પિંડ ફોડી જાય સુરતા, જય કૈવલ પદ નિજ પરસે દિવ્ય દ્રષ્ટય વાસવ દર્શે. જબ અનુભવ ઉર પ્રગટે કરતા ઈંડ પિંડ ફોડી જાય સુરતા, જ્યારે કે છે હૃદયમાં ચૈતન્યપણાનો અનુભવ પ્રગટ થશે ત્યારે તમારી સુરતા એ પછી માઇક તત્વમાં નહીં રહે. પછી જે મન અહીં આમથી આમ ભટકી જાય છે ને નહીં ભટકે કે છે, પછી સીધું પરમપદ સાથે તમારી વૃત્તિ ચોટશે. જે ફરિયાદ હોય છે ને કે અમે ધ્યાનમાં બેસીએ છીએ પણ એકાગ્રતા થતી નથી, ભૂલી જઈએ ત્યારે કંઈક નીકળી જઈએ છીએ, વિચારોનું વમળ ચડે છે, તો પરમ ગુરુ કહે છે કે આનું એક જ કારણ છે કે આપણો વિધિવત અભ્યાસ નથી. વિધિવત અભ્યાસ નથી. અને વિધિવત અભ્યાસ કરવા માટે આપણે આપણા આહાર વિહાર ઉપર પણ નિયમન કરવું પડે. અને રોજ ચોક્કસ સમયે આ બાપજીએ જે પ્રમાણે વિધિ બતાવી છે એ પ્રમાણે દ્રઢ આસન કરીને અમર મંત્રના સ્મરણ સાથે આપણે આપણા મનને જોડવું પડે. અને એનો નિશ્ચિત અભ્યાસ થશે તો ચોક્કસ કંઈક ને કંઈક પરિણામ આવશે. પણ આ પરિણામ બહુ લાંબા ગાળે. પછી એ પણ વાત કહી દઉં તમને, કેટલાક માણસો એમ વિચારે 4 કે 5 દાડામાં થાય કે હવે પરિણામ આવ્યું કે નહીં. હું મારી એક વાત કરું તમને, બહુ નાનો હતો તાર નહીં, નિશાળમાં ભણતો તો આવી ગામમાં પ્રાથમિક શાળા તો ભણવા જઈએ ત્યારે મારે એક બીજો ખેતર ત્યાં દળવા ખાંડવાની ઘંટી ને એમાં બગીચો ખરો, તેના ગુલાબ ને એવું બધું રોપેલું, વાડી હતી. અમે બધા ઘણા બધા ભાઈઓ આવેલા છે અઠીપુરાના, એમને ખબર. તો ત્યાં હવે તો બધું કાઢી નાખ્યું હે, ત્યાં ગુલાબના છોડ. તો મને ગુલાબનો શોખ ખરો, આજે ખરો. એટલે ત્યાં થાય તો એમ ઈચ્છા કે વાડામાં પણ કેમ ના થાય. તો નોકરને વાત કરી કે આ તો ડાળી લઈ જઈને કાપી લઈ જઈને ત્યાં રોપવાની એટલે થશે. તો મને 2-3 ડાળખીઓ કાપી આપી. 4થા 5મા ધોરણમાં હું ભણતો હતો. લાવીને પછી મેં તો ખાડો ખોદીને રોપી દીધી. રોપીને પછી સ્કૂલે ગયો. પેલી શોર્ટ રિસેસ પડે 1.5 કલાક પછી, દોડ તો સીધો જ 2 મુઠ્ઠી વાળીને ઘરે કાંક પાછું સ્કૂલમાં પહોંચી જવાનું. ઘંટ વાગતા પહેલો આવીને ગુલાબ ઉપાડીને જોયો, કેટલો મૂળ નાખ્યો. પાછું લોયું કે મૂળ નથી, પાછો મૂકી દીધો. પાછો ફરી 2 વાગે પાછો આવ્યો બપોરની રિસેસમાં, ફરી ઉપાડીને જોયો, પાછો રોપી દીધો. પાછો સાંજે દાડામાં 4 વખત ઉપાડીને જોતો તો કેટલો મૂળ નાખ્યા. 15 દાડા પછી સૂકી જાય, ફેંકી દેવું પડે. કારણ કે એટલી ધીરજ નહીં કે કમસે કમ 15 દાડાઓ ચોટી રહેતો મૂળ નાખે, પણ એવી ખબર નહીં એ વખતે. તો કેટલોક સમય ધીરજ હોય. બાપજી કે નિયમ અને ધીરજ આ 2 સાધના માટે અનિવાર્ય વસ્તુઓ છે. નિયમ અને ધીરજ, ધીરજ પણ રાખવી પડે અને નિયમ પણ રાખવો પડે, તો કંઈક પરિણામની તમે અપેક્ષા રાખી શકો. તો આ પ્રમાણે ઈંડ ફિંડ ફોડી જાય સુરતા, જય કૈવલ પદ કુ નિજ પરસે દિવ્ય દ્રષ્ટિ યહાં વહાં સબ દર્શે. પરમ પદને તમારી સુરતા સ્પર્શ કરે અને દિવ્ય દ્રષ્ટિથી તમને પરમ પદના દર્શન થાય. यही प्रकार ध्यान नित करना, मुक्त रूप होया ईश्वर चरणा, आसन समखट गड़ी तिल ने मुँह, चंचल चित मन वश કરી દેવો. यही प्रकार ધ્યાન નિત ધરના. આ રીતે પરમ ગુરુ કહે છે રોજ તમે ધ્યાનનો પ્રયોગ કરો. સરળમાં સરળ રસ્તો બાપજીએ બતાવ્યો છે. જો કે આની પાછળ બીજી કેટલીક વાતો જોડાયેલી છે, આ પ્રકરણમાં નથી આવતી, પણ બીજા ઘણા પ્રકરણમાં બાપજીએ જોડી છે કે તમે રોજનું 10 કે 15 મિનિટનું પણ ધ્યાન સફળ કરવા માંગતા હોવ
તો 24 કલાક તમારે તમારી દિનચર્યા પર ધ્યાન આપવું પડશે. 24 કલાક તમારે તમારા મન ઉપર બાહ્ય માઇક તત્વોનું આક્રમણ ના થાય એવું વાંચન, એવું શ્રવણ, એવી પ્રવૃત્તિ સતત રાખવી પડે. પછી આપણા પ્રાણાયામ ઉપર, આપણા મન ઉપર, આપણા શરીર ઉપર વિપરીત અસર કરે એવા ખોરાક, પછી એવું બધું રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, આ બધામાં 5 માત્રાઓ જે આપણા સ્વભાવને, આપણા લક્ષ્યને વિપરીત કરે એવી જે કોઈ બાબતો હોય એનાથી દૂર રહેવા પ્રયત્ન કરવો પડે. એટલે દૂષણોથી દૂર રહેવું પડે, દુરાચારથી દૂર રહેવું પડે. ટૂંકમાં કહું તો એ રીતે દિનચર્યા બનાવવા માટે પ્રયત્ન કરવો પડે. મુક્ત રૂપ હોય વિશ્વ વિચરના, વિશ્વમાં મુક્ત રૂપ થઈને વિચરણ કરો કે છે, બંધન સિવાય. આસન સમખટ ગળીતીન નેમું, ચંચલ ચિત્ત મન વશ કરી ધેમું. ચંચળ ચિત્ત, આપણી ચિત્ત છે, આપણું ચંચળ ચિત્ત જે છે એને વશ કરવાનું કે છે બાપજી. હવે સંતો માટે એક સમય લખ્યો છે, આસન સમ ખટ ઘડી, 6 ઘડી સુધી આસન સમ કરવું, દ્રઢ કરવું જોઈએ. 6 ઘડી એટલે મેં કહ્યું તમને આગળ એમ કે 24 મિનિટની એક ઘડી થાય. 6 ઘડી આખા 24 કલાકની 60 ઘડી થાય. તો 10મો ભાગ 24 કલાક આખા દિવસમાંથી 10મો ભાગ સંત પુરુષોએ માત્ર ધ્યાનમાં જ વ્યતીત કરવો જોઈએ બાપજી કે છે. તો સદગ્રહસ્થોએ કેટલો સમય વ્યતીત કરવો જોઈએ? કે એ જો રોજના 2.5 કલાક કરશે તો પછી એમની દુનિયાદારીનું શું થશે? એટલે બાપજી આપણા બધાના માટે છૂટ પણ આપી કે સંતોને તો એ સિવાય બીજો કોઈ પુરુષાર્થ જ નથી, બીજી કોઈ પ્રવૃત્તિ જ નથી. જ્યારે સંસારી મનુષ્યો માટે, ગ્રહસ્થ મનુષ્યો માટે બાપજી બીજી વાત કહે છે. હવે આમને કેટલા જાપ થશે આટલા ટાઈમમાં? 6 ઘડીમાં કેટલા જાપ થાય એનું પણ માપ. આપણો અમર મંત્ર 4 સેકન્ડ સમય લે છે. પ્રેરક અને રેચક પ્રાણાયામનું પૂરી સાયકલ થાય ત્યારે એક મંત્ર થાય છે. તમે શ્વાસ લો અને શ્વાસ મૂકો. શાસ્ત્રો એમ કહે છે કે 24 કલાકમાં 21,600 અજંપા જાપ ઉઠે છે, જો સમદમ હોય તો. સૂક્ષ્મ પ્રાણાયામ જો તમારો થાય તો 21,600 અજંપા થાય. 24 કલાકમાં 21,600 અજંપા થયા, પ્રાણાયામ થાય, એનો મતલબ 4 સેકન્ડનો એક પ્રાણાયામ થાય. યાની કે મંત્ર પૂરો કરો એમાં 4 સેકન્ડ લાગે. એટલે આપણે તો ઉતાવળી માળા થઈ શકતી જ નથી. પ્રાણાયામ સાથે, સમદમ સાથે કરવાનો છે. શ્વાસ લો ત્યારે અડધો મંત્ર થાય છે અને શ્વાસ મૂકો ત્યારે મંત્ર પૂર્ણ થાય છે. તો 4 સેકન્ડમાં એક મંત્ર થાય. તો 2 કલાકને 24 મિનિટમાં બાપજી કહે છે કેટલા મંત્રો થાય? તો કે દેશ શસ્ત્ર 60 જાપું, ઘડી ખટકે હોય શ્વાસ સમાપું, સુનવામાં સંત ઉપાસન મરમું, અહો નિશ કરો યહી તજીઓર ભરમું. દ્વેષ સહસ્ત્ર 60 જાપું, 2160. સત એટલે 100 અને 60 એટલે 60. દ્વેષ સહસ્ત્ર 2160 જાપ 2 કલાકને 24 મિનિટમાં, એટલે કે 6 ઘડીમાં થાય. એટલે આપણે ત્યાં માળા જે છે ને જાપ કરવાની, એ માળા મંત્રના ગણતરી માટેની છે. પણ તમારો દમ સમ થઈ જાય ને તો પછી માળાની જરૂર નથી પડતી. પછી આપોઆપ એ વહન એટલું જ થઈ જાય, એક અભ્યાસ જ થઈ જાય કે એટલા જ મંત્ર થાય, એટલી જ માળા થાય, એટલો જ ટાઈમ થાય. હવે એ માળાની ગણતરી માટે પ્રારંભમાં જરૂર ખરી. એટલે એના મણિકા આપણે તો 120 રાખ્યા છે. ઘણા લોકો પૂછે માળાના મણિકા તો 108 હોય. 108 સાથે આપણે કોઈ સંબંધ નથી, તો 8 ને 9 ના આંકડા સાથે સંબંધ છે. આપણે સંબંધ છે ગણતરી માટે કે ભાઈ 2160 જાપ કરવા હોય તો 120 વાળી 18 માળા માણસ કરે તો 2 કલાકને 24 મિનિટ પૂરી થાય. એટલે એની ગણતરી સાથે આ માળાના મણિકાની ગણતરી ગોઠવવામાં આવી છે.
ઘડી ખટકે હોય શ્વાસ સમાપું સુનો મમ સંત ઉપાસન ભરમું અહોનિશ કરો હિ તજી. બરાબર છે, બરાબર. એ તજી વાર ભરમું. સંતોને કહે છે બીજી બધી ભ્રમણાઓ છોડી અને આ એક કાર્ય કરો. અગમ ઉપાસ સો કહી સંતન કો, સુગમ ઉપાસ કહું હરિજન કો, કરી સ્નાન ભાન જબ ઉદહી, મન મંજન અંતર કરી સુદહી. આ સંતો માટેની થોડીક અઘરી ઉપાસના છે. હવે કહે છે સુગમ ઉપાસના કહું હરિજન કો. ભક્તજનોને થોડીક સરળ ઉપાસના કહું છું. બાપજી કહે છે સરળ એટલે શું? થોડો ઓછો, થોડો ઓછો નહીં, ખાસો બધો ઓછો, 1/3, 1/3. કરી સ્નાન ભાન જબ ઉદહી, જાવે સૂર્યનો ઉદય થાય ત્યારે સ્નાન કરીને તૈયાર થઈ જાવ. કે છે મન મંજન અંતર કરી શુદ્ધહી, અને મન મંજન કરી દો, હૃદયને મંજન કરો, અંતર શુદ્ધ કરો, પવિત્ર હૃદય. એટલે સવારમાં ઉઠીને બીજી કોઈ જાતની લપ થવી જોઈએ નહીં, મનમાં કોઈ કંકાસ નહીં, મનમાં કોઈ આવેશ નહીં, મનમાં કોઈ ક્રોધ નહીં, મનમાં કોઈ લોભ નહીં, મોહ નહીં. એવું શુદ્ધ હૃદય સવારમાં હોવું જોઈએ. એટલા માટે પ્રભાત પદને મંગળ પદ ગાવાના, કે જેથી હૃદયની શુદ્ધિ થઈ જાય, ટ્યુનિંગ થઈ જાય. પછી કે આસન દ્રઢ એકાંત જમાઈ, ગુરુ ચરણ પ્રથમ લઈ, બહરુ કહે ગુરુ જહી નિજ જાપુ, સો જપીએ તજી તન મન આપો. એમણે પણ આસન તો એકાંતમાં જમાવાનું જ છે. સવારમાં એકાંત જ હોય, બહુ વાંધો ના આવે. સૂર્યોદય પહેલા તમે પરવારી જાઓ એટલે. તો આસન દ્રઢ એકાંત જમાઈ, ગુરુ ચરણ પ્રથમ લેલાય, પ્રથમ ગુરુના ચરણને પ્રણામ કરો. બહરુ કહે ગુરુ જહીને જે જાપું, પછી ગુરુજીએ જે આપણને અમર મંત્ર આપ્યો છે, સો જપીએ તજી તન મન આપું. શરીરનો અને મનનો અહંકાર અને મોહ છોડી દઈને એ અમર મંત્રનો જાપ શરૂ કરી દો. પેલી વિધિ પ્રમાણે, વિધિ તો પેલી ખરી જ, અણી અગ્ર વાળી વિધિ તો એમને પણ કરવાની છે. યુગલ ઘડી જત મત સત રહેના, સુરત નુરત ઉન મુનિત રેના, સપ્ત સે 20 જપાઈ, યુગલ ઘડી તબ પૂર્ણ થાય. એમને 2 ઘડી માટે, 2 ઘડી એટલે 24 મિનિટની 1 ઘડી, એટલે 48 મિનિટ થઈ. પેલી 6 ઘડી એની જગ્યાએ આ 2 ઘડી, એટલે ત્રીજો ભાગ થયો. સુરત નુરત ઉને મુનિ ચિત્ત, એના હૃદયમાં કહેશે 4 અવસ્થાઓ નાશ પામે અને ઉન્મુની અવસ્થા ધારણ કરવાની. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરિયામાંથી તમારા ચિત્તને બહાર કાઢવાનું. જાપ સપ્ત સે 20 જપાઈ. એમને 48 મિનિટમાં કેટલા જાપ થાય? 720. કારણ કે 1 મિનિટની અંદર 15 જાપ થાય. 4 સેકન્ડ પ્રમાણે 1 મિનિટમાં 15 જાપ થાય. એટલે 48 મિનિટમાં બાપજી કહે છે 720 જાપ થઈ શકે. અને 720 જાપ કરવા માટે માળાનું માપ રાખો તો 120 વાળી 6 માળા થાય. 12 છકે 72. યુગલ ઘડી તબ પૂર્ણ થાય, ત્યારે 2 ઘડી પૂરી થવી જોઈએ પાછી, નહીં તો છટફટ 6 માળાનો પ્રશ્ન રહેતો સમય પ્રમાણે. હા, એહી પ્રકાર ધ્યાન નિત ધરહી, તબ હરિજન નર નાર ઉધરહી, और 3 से पुनि सूक्ष्म टेकू, लघु हरिजन कहूं ज्ञान धरे को. આ વિધિ પ્રમાણે જ બાપજી કહે છે તમે રોજ ધ્યાન ધારણ કરશો, તબ હરિજન નર નાર ઉઘરહી, તો જ તમારો ઉદ્ધાર થશે. આટલું ધ્યાન તો અવશ્ય કરજો. બાપજી એમને કે તમે આટલી પરિક્રમા કરજો, આટલા ગુરુવાર કરજો, આટલી પૂનમો કરજો, આટલા યજ્ઞ કરજો, આટલું દાન કરજો, એવી કોઈ કન્ડિશન નહીં મૂકી. આ કન્ડિશન મૂકી કે ભાઈ રોજ અવશ્ય ધ્યાન તો કરજો. યોગિક પ્રક્રિયા વગર તમારી કે કોઈ ક્રિયા નહીં સફળ થાય. और 3 से पुनि सूक्ष्म टेकू, लघु हरिजन कहूं ધ્યાન ધરેકું. હવે ભાઈ 48 મિનિટ ના બેસી શકે એવા લઘુ હરિભક્તો શું કરે કે જેમને સમયની અનુકૂળતા ના હોય, એમના માટે કંઈક સગવડ કરવી પડે. તો બાપજીએ 3જો વર્ગ કર્યો. હો, આપણી ટ્રેનમાં તો 2 જ ક્લાસ છે, અહીં તો 3જો વર્ગ હોવ છે, ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ. બસ 3 જવાના એક જ સ્ટેશને, હાથે જ જોડવાના કે છે. પણ થોડી ફેરફાર કરી દીધો, 3જા વર્ગની વાત કરે છે. હવે સહેજ ચાહવ ગુરુ ચરણા, કૈવલ જાપઉ ચરણ, કરી સ્નાન ધ્યાન ઉર ગુરુ કા, સહેજ દશા સાધન હરુ ભરુ કા. સહેજ માણસ જે લઘુ હોય, કા કેટલા માણસને એવું હોય કે ઉઠીને જ પેટીયું રડવા જવાનું હોય, ઉઠીને જ બિચારો ખાવા જતો હોય, ખાવાનું કમા જતો હોય, એ માણસ ક્યાં આ બધું કરી શકવાનો?
તો પછી એને મોક્ષનો કોઈ અધિકાર નહીં, એનું કલ્યાણ નહીં થાય? બાપજી કહે છે ના, એવું નથી, એનું પણ કલ્યાણ તો થશે. એને લઘુ ક્રિયા આપું છું કે છે, સહેજ સ્વભાવ ચાહવ ગુરુ ચરના, કૈવલ કૈવલ જાપ ઉચરના. એ માણસ સહેજા સહેજ હરતો ફરતો પણ ભગવાનનું નામ લઈ શકે છે. કરી સ્નાન ધ્યાન ઉર ગુરુ કા, સહેજ દશા સાધન હરુ ફરુ કા. હરતા ફરતા સાધન કરે, હરતા ફરતા સાધના કરે, અને સહેજ સાધનામાંથી એ પણ પોતાનો મોક્ષ મેળવી શકશે. કારણ કે એવા કેટલા સંસારમાં જીવો છે. અરે સામાન્ય બાળકોની વાત કરીએ, કે અમુક કામમાં પરાયેલી બહેનોની વાત કરીએ, કે શ્રમજીવી લોકોની વાત કરીએ, કે જેમને સવારમાં ઉઠીને નાહવાનું પણ ઠેકાણું પડતું નથી. એવા માણસો પણ ભગવાનની પ્રાપ્તિના અધિકાર તો ધરાવે છે. બાપજી કહે છે એ રીતેની ક્રિયા કરે, એ સામાન્ય ક્રિયા કરે, સામાન્ય ક્રિયામાંથી એમને પ્રાપ્ત થશે. એમની ક્રિયા કેવી? તો કે ઉઠત બેઠત હરતા ભરતા, સંતન કી સેવા રહીએ કરતા, સહેજ ઉપાસન સૂક્ષ્મ જનકી, સોહી પણ પાવત ગતિ સર્જન કી. ઉઠત બેઠત હરતા ફરતા, સંતન કી સેવા રહીએ કરતા. બાપજી કહે છે એમને શું કરવાનું છે? ત્યાં કે ઉઠતા બેઠતા હરતા ફરતા સંત પુરુષોની સેવા કરવાની છે. કારણ કે એ સમાધિ લઈ શકે તેમ નથી. એ રાત દિવસ એટલા કામમાં વ્યસ્ત હોય કે ભાઈ એ શ્રમ એમની જીવન ક્રિયા જ એવી છે કે જેમને આટલો સમય મળી શકે એમ નથી. બાપજી કહે છે તો એ કહે છે સહેજ ઉપાસના સૂક્ષ્મ જનકી. સામાન્ય માણસની સહેજ ઉપાસના છે, પણ સહેજ ઉપાસના વાળાને પણ એક જ ગતિ પ્રાપ્ત થાય, સોહી પણ પાવત ગતિ સર્જન કી. જે સંત સાધુ 2.5 કલાક સુધી yogik ક્રિયા કરીને જે ફળ પ્રાપ્ત કરે એ જ ફળ પેલો સામાન્ય માણસ હરતા ફરતા સ્મરણ કરવાથી પણ પ્રાપ્ત કરી શકે છે. કેટલી સરસ વ્યવસ્થા કરી આપી છે બાપજીએ. જુઓ, કોઈને અગવડ પડે નહીં કે ભાઈ આ તો કોકને જ મોક્ષનો અધિકાર, ના, એવું નથી. ફરક એટલો છે કે તમે જે કક્ષામાં જીવા છો એ કક્ષા પ્રમાણે તમારે કર્મ કરવું જોઈએ. તો આપણે સામાન્યમાં જતા રહીએ, બરાબર છે, બધા એમ વિચારે કે ભાઈ આ છેલ્લી વાત જરા સારી છે, હરતો ફરતો બધું કામ થઈ શકે. પણ બાપજીએ કહ્યું છે કે બધા માટે નથી. આ જેમને સમય નથી, જેમની જીવન વ્યવસ્થા એવી છે કે જેમને માટે આ શક્ય નથી, એવા લોકો હરતા ફરતા હૃદય શુદ્ધ કરીને, હૃદય પવિત્ર કરીને પોતાના કામકાજની સાથે સાથે ભગવાનનું સ્મરણ કરે તો સોહી પણ પાવત ગતિ સર્જન કી. એ પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. આપણે એવા નથી, આપણે તો સમય મળે છે. જો કે ઘણા લોકો એક ફરિયાદ કરતા હોય છે સમયની. આપણે તો બહુ લોકો કે સમય નથી. હવે હું કહું છું, આપણે તો હિન્દુસ્તાનની જ્યારે વાત કરીએ ને ત્યારે અહીંયા સમય નથી એમ કહેવું એટલે તો કોકને છેતરવા કે આપણને છેતરવા, શું એ સમજ પડતી નથી. આપણી પાસે નિયમબદ્ધતા નથી. સમય ઘણો છે પણ નિયમબદ્ધતા નહીં હોવાને કારણે આપણને એમ લાગે છે કે મને ટાઈમ મળતો નથી. ફાજુલ ટાઈમ તમે કેટલો બગાડો છો? વગર કામનો સમય કેટલોય આપણે વેડફી નાખીએ છીએ. એટલે સમયબદ્ધતા નહીં હોવાને કારણે આપણે સમય નથી એવું એક બહાનું ધારણ કરીએ છીએ. એટલા માટે બાપજી કહે છે નિયમ. નાનદાજી બાપજી કહે પ્રેમ નેમ પ્રીતે કરી ધરો શ્રીમત કુબેર શરણ, નાણદાસ નિશ્ચય કહે મીટે જન્મને મરણ. પ્રેમ અને નિયમ. એકલો પ્રેમ નહીં, કારણ કે એકલ પ્રેમ પહોંચે નહીં, જ્યાં ત્યાં જાય ફસાય, ગમે ત્યાં ફસાઈ જાય કે તમારો પ્રેમ. એટલે નિયમ હોવો જરૂરી છે કે ભાઈ સવારે આટલા વાગે જાગ્રત થવું, શરીર શુદ્ધિની ક્રિયાઓ કરવી, શરીર શુદ્ધિની ક્રિયાઓ કરીને મારે આટલું આટલું કર્મ અવશ્ય કરવું, ત્યાર પછી મારો રોજિંદો વ્યવહાર શરૂ કરવો, આવો નિયમ. તો આ પ્રમાણે નિત્ય નિયમનો આ ભાગ આપણો અહીંયા પૂર્ણ થાય છે. એટલે નિત્ય નિયમ બુક આખી આપણી 2 શિબિરોમાં થઈને પૂર્ણ થઈ. આ શિબિરમાં 5 સેશન કરે આપણે, એટલા છેલ્લું સેશન છે. ગણતરી કરીને બધા પહેલાંથી જ ફરિયાદ કરતા કે બહુ દૂર જવું પડશે, બહુ દૂર જવું પડશે, એટલે બહુ દૂરથી બહુ વહેલા પહોંચી જાઓ, એટલે પૂર્ણાહુતિ બપોરે જ રાખી છે. એટલે હવે આપણો આ ભાગ અહીંયા પૂર્ણ કરી અને પૂર્ણાહુતિનો કાર્યક્રમ આપણે શરૂ કરીશું. જય જય.
आज स्वराज करुणेश कैवल करता की श्री कृष्ण स्वामी महाराज की श्रीमद करुणा सागर महाराज की श्री नरेश सागर महाराज की श्री बलदेव दास जी महाराज की श्री भगवान दास जी महाराज की श्री परागदास जी महाराज की श्री शीतल दास जी महाराज की श्री अविचल दास जी महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सारसापुरी की श्री कैवल धाम की ग्रंथ शिविर कथा भ्रमणावर्ती का सत कैवल साहेब જય સત્ય. આભારી છે. ત્યાર પછી સંત મહાત્માઓ સમગ્ર ગુજરાતમાંથી પધાર્યા છે અને સંત મહાત્માઓ બહુ દૂર દૂરથી આવેલા છે, એમનો પણ અહીંયા પરિવાર વતી ખૂબ આભાર માનું છું. ત્યાર પછી અહીંયા મંત્રીઓ હતા જે ભૂપેન્દ્રભાઈ ચુડાસમા અને ફકીરભાઈ વાઘેલા હાલમાં ઉપસ્થિત નથી, પણ એમનો આ તબક્કે પણ આભાર માની લઉં છું. સત્કેવલના ભાવિક ભક્તો જે શિબિરની અંદર સમગ્ર ગુજરાતમાંથી છેક દક્ષિણ ગુજરાતમાંથી સુરત, ભરૂચ, વલસાડ, સૌરાષ્ટ્રમાંથી, ડુંગરપુર જિલ્લામાંથી, રાજસ્થાનમાંથી અને ઉત્તર ગુજરાતમાંથી જે પધાર્યા છે તે બધાનો અહીંયા હાજરી આપી અને આપણને જે જ્ઞાનનો લાભ લીધો છે એ બદલ એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. નારદીપુર આજુબાજુના ગામના લોકોનો જે ખૂબ સહકાર અને સાથ મળ્યો છે અને જે ભાવિક ભક્તો અહીંયા હાજરી આપી આપણને જે હાજરી આપીને જે ઉપસ્થિત રહ્યા છે તે બદલ પણ એમનો ખૂબ ખૂબ આભારી છે. ત્યાર પછી આ ગ્રંથ શિબિરમાં સહયોગ આપનાર નામી અનામી સર્વ ભાઈ બહેનોનો આભાર માનું છું. આ ગ્રંથ શિબિરમાં પીટીસી કોલેજ અને મહિલા વિદ્યાપીઠ ચાલે છે અને એમના સંચાલક શ્રી ગોપાલભાઈ નટવરભાઈ પંડિત અને એમના માતૃશ્રી દેવીબેન એમને બધી જ સગવડ આપણને આપી છે. નાવાના ઘાટ, રહેવાના રૂમો, મકાન, હોલ, પાણીની સુવિધા, લાઇટની સુવિધા અને જે જરૂર પડે તે અડધી રાતે આપણી સાથે રહીને આ યજ્ઞમાં અથવા તો આ ગ્રંથ શિબિરમાં જે કંઈક મોટો ફાળો આપ્યો છે એ ગોપાલભાઈને આભારી છે અને આપણે જે સફળતાનો આધાર પણ એમના ઉપર છે એમાં ગોપાલભાઈનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. ગામજનોએ આ કાર્યક્રમમાં સહયોગ આપી, હાજરી આપી એ બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સિવાય અમારા કુટુંબના અને સ્વયંસેવકોએ જે ખડે પગે ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળતા આપવા માટે ગ્રંથ શિબિરને જે સફળ બનાવ્યો છે એ તબક્કે એમનો આભાર માની વિરમું છું. અસ્તુ. બધાને જય સત્યવાદ સાહેબ. ધન્યવાદ ભક્તિભાઈ. આભાર વિધિ પછી કોઈ કાર્યક્રમ હોય નહીં, પણ મારે એક આભાર માનવાનો છે વિષ્ણુભાઈનો. 5 દિવસ પહેલા ફરજિયાત કહ્યું કે અહીંયા આવવું પછી આપણે નથી આવવાનું. શિબિર અને અધ્યયન અને ધર્મનું ફકીરભાઈએ કહ્યું એમ આપણા કામની વાત નથી. મહારાજશ્રીના કાર્યનું અધ્યયન કરવામાં રસ પડે છે. કેટલાક સ્વાર્થથી આવે, પ્રભાતસિંહભાઈ સંમત થશે રાજકારણની ટિકિટ લેવા, પણ આપણે તેમાં જતા નથી. પણ એટલે છતાંય મહારાજશ્રી જોડે દોડવું, એમના કયા મુજબ કરવું, એમનો શિક્ષણ વિભાગ સંભાળવા મનની પ્રિય પ્રવૃત્તિઓ છે. પણ એથી આગળ ના જવું. વિષ્ણુભાઈએ કહ્યું કે આ એક કંઠી બાંધ આ ગ્રંથ શિબિરમાં અમે ના બને, પણ એ જીતી ગયા. મહારાજશ્રીને કહી દીધું અને ફકીરભાઈને ગોઠવી દીધા હતા, ભૂપેન્દ્રસિંહને ગોઠવી દીધા હતા. એટલે મહારાજશ્રીનો ગઈકાલે સવારે ફોન આવ્યો. વિષ્ણુભાઈની વિનંતી સ્વીકારી મને આ સંચાલનની તક આપી મહારાજશ્રી એને લાયક ગણ્યો એ બધા વિષ્ણુભાઈનો આભાર. મહારાજશ્રીનું વંદન. કાર્યક્રમની પૂર્ણાહુતિ કરું છું. હવે આરતી થશે.